नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वत्सायाणं नमो लोए सव्व सावणं नमो लोये सव सावणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्वपा वप्पणासनो सर्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सौवेसिं बडवां हवै मंगलम् पर्वं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद દાદા કહેતા હતા કે આપણે આ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે તો આ વિજ્ઞાન બહુ પુણ્યશાળી લોકો માટે છે, જબરજસ્ત પુણ્યશાળી હોય. આ કઈ પબ્લિક મટીરિયલ તો છે જ નહીં. એટલે આપણે ગયા ભાવમાં ખૂબ ભાવ કર્યા હોય કે અમને કોઈ જ્ઞાની પુરુષ મળે કે જેથી કરીને અમે પોતાના સ્વને જાણી શકીએ. કારણ કે જ્યાં સુધી સ્વને જાણતા નથી તો ત્યાં સુધી સંસારમાં શું છે? દુઃખો ને દુઃખો, ડગલે ને પગલે, વ્યવહાર કરતા ના આવડે, બોલતા ના આવડે. ઘરમાં આપણે 2 જણા હોય તો 4 મતભેદ હોય. એટલે અને પછી જો સતયુગ હોય તો વાંધો નહીં હોય, પણ આ કળયુગમાં તો પછી કેવું છે કે ઉતરતું કાળ, અને આ ઉતરતા કાળમાં કોઈની સાથે એડજસ્ટ કરવી બહુ મુશ્કેલ. આ તો દાદાનું વિજ્ઞાન આપણે પ્રાપ્ત થયું એટલે આ સમજણ પડી કે આપણે કેવી રીતે ઘરમાં રહેવું જોઈએ. બાકી ઘરમાં તો રહેતા આવડતું જ નથી. આપણે હસબન્ડ એન્ડ વાઈફ છે, આપણા છોકરાઓ છે, પાડોશી છે, સંબંધીઓ છે, એમની સાથે કેવી રીતે વર્તન કરવું એ જ ખબર નથી. અમે બહુ બધા નાના હતા ત્યારે દાદાની પાસે જતા હતા તો જ્ઞાની પુરુષ આગળ કેવી રીતે બેસવાનું, એમની સાથે કેવી રીતે વાત કરવાની, એમને કેવી રીતે આપણે આરાધન કરવાનું કશું આવડતું નહોતું. આપણે એવું લાગે કે આપણે ક્યાં આવી ગયા છે, આ ધરતી પર તો આવી ગયા પણ આપણે ખબર નહીં કે વ્યવહાર કેવી રીતે કરવાનો. આપણા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ થાય તો એની અંદર કેવા ભાવ થતા હશે. એને કેવું થાય કે ભાઈ આ મારી સાથે આવી રીતે વાત કરી. જેને વ્યવહાર કરતા ના આવડે તો એ ધર્મ પામ્યો જ ના કહેવાય. સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે બધા ધર્મોમાં જતા હોઈએ, સત્સંગ માટે જઈએ, પેલા મંદિરોમાં જઈએ, પૂજા પાઠ કરીએ. આ બધા સંસારની આ જ બધી રીતો ચાલે છે. પણ આ પહેલી જ વખત દાદા કે પહેલી જ વખત 10 લાખ વર્ષ પછી આ અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું, જેથી કરીને તમે તમારા ઘરમાં રહીને, હસબન્ડ વાઈફ જોડે સાથે રહીને, બાળકો સાથે રહીને તમે 1-2 અવતારમાં મોક્ષે જઈ શકો છો. એવું દાદા વારે ઘડી કરતા હતા, 2 આંગળી કરતા હતા કે 1-2 અવતારમાં મોક્ષે જવાય. આ કાળની અંદર જ્યાં મનમાં જુદું, જ્યાં વાણીમાં જુદું, વર્તનમાં જુદું, એટલે ત્રણની એકાગ્રતા હોય જ નહીં તો ત્યાં કેવી રીતે મોક્ષે જવાય? તો આ આપણે આ દાદાએ જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે તો એમાં દાદા કે જો તમે આ વિજ્ઞાનને સમજશો, આ વિજ્ઞાન વાપરશો એટલું તમારે આનંદ ઉભરાશે. આખું આપણું આનંદ કેમ આવરાઈ ગયું છે? કારણ કે આપણે અંદરથી એ જે અંદર જે આનંદ પ્રગટ થવું જોઈએ એ શા માટે પ્રગટ થતું નથી? કારણ કે આપણે દિવસ રાત બીજાના દોષો જોજો કરીએ. બીજાના દોષો જુએ તો પછી એમની અંદર ભગવાન ના જોઈ શકે, પોતાની અંદર ભગવાન ના જોઈ શકે તો પછી ક્યાંથી આનંદ ઉપડે?
આ વિજ્ઞાનની મોટામાં મોટી સાપતી કેવી છે કે જો તમે અહીંયા બેઠા હો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમે અહીંયા બેઠા હો અને કોઈના માટે જરાક બી તમે ભાવ બગાડો તો દાદા કે આત્માની એટલી બધી શક્તિ છે કે તરત જ એને પહોંચી જાય. તમે ભલે એક રૂમમાં બેડરૂમમાં સૂતા હો અને તમને તમારા હસબન્ડ માટે ખોટા ભાવ ઉભા થાય એટલે તમને એવું લાગે કે સૂતા છે, એને તો કઈ ખબર ના પડે. હસબન્ડને લાગે વાઈફ સૂતા છે, એમને ખબર ના પડે, પણ એક બી ભાવ તમે બગાડો એના અંદર બેઠેલા ભગવાન ઓન ધ સ્પોટ રિસીવ કરે. એટલે દાદા કહેતા હતા કોઈને તમે દુઃખ આપો, કોઈના માટે અભાવ તિરસ્કાર કરો, કોઈના માટે ખોટા ભાવ કરો તો વિચારીને કરજો, એમને તરત જ પહોંચે છે ઓન ધ સ્પોટ, એક સેકન્ડમાં. એટલે આપણે આ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી દાદા કહે છે હવે આપણા પર બહુ મોટી જવાબદારી છે. આ જ્ઞાન મળી ગયું એટલે આપણે બધું નિશંક થઈ ગયા એવું નથી. જો તમે દાદા કહેતા હતા કે જો તમે આ વિજ્ઞાનને ના પાલન કરો, આજ્ઞામાં ના રહો, અમે આ બાજુ એક ગેરંટી આપીએ છીએ કે 1-2 અવતારમાં મોક્ષે જશો. જો તમે આમાં ના રહ્યા તો આ જ્ઞાન તમારું બધું આમ જ ગયું તો 15 અવતારે મોક્ષ ના થાય. પણ દાદાનું જ્ઞાન મળ્યું છે તો છેવટે દાદાએ કહ્યું 15 અવતારે તમારે મોક્ષમાં. પણ આપણે હજુ 15 અવતાર કાઢવા છે. આ સંસારમાં તો બહુ મજા આવતી હશે નહીં, અમેરિકામાં, કેનેડામાં. જય સચ્ચિદાનંદ. કેનેડામાં તો દુઃખ જેવી કોઈ વસ્તુ જ નહીં હશે ને? તમને શું લાગે છે? ઠંડીમાં ઠરી જાય. ઉભા કરેલા બધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પ્રશ્ન એ છે હા. કે જયારે દાદાનું જ્ઞાન લીધું આપણે, દાદાનું જ્ઞાન લીધું, દાદાનું જ્ઞાન મળ્યું ત્યારે તો ખબર જ હતી જેમ બધા મહાત્મા હોય છે ત્યાં સુધી મળ્યું. પેલું આપણે ભાવના કરીએ છીએ અને મળી ગયું, પણ જેમ જેમ સત્સંગમાં જતા ગયા ને પછી ખબર પડી. અને એમાં સૌથી અનયુઝ્યુઅલ વસ્તુ મેં જે સાંભળી કે 10.5 લાખ વર્ષ 10 લાખ વર્ષ પછી આ જ્ઞાન પ્રગટ થયું છે. તો પહેલા જે આપણે બીજા બધા બીજી બધી રીતે દુકાનોમાં ગયેલા એમાં મુખ્ય તો ડોંગરેજી મહારાજમાં બહુ ઊંચી શ્રદ્ધા હતી, એમની કથા બધું સાંભળતા અને બીજા સંતો. તો એમાં બધું જે સાંભળેલું ને એ ભાવ થાય. પણ આ એટલું યુનિક વસ્તુ મેં જે જાણી કે 10 લાખ વર્ષ પછી જ્ઞાન જે પ્રગટ થયું છે ને એ આપણને પ્રાપ્ત થયું છે. તો there was a very touching point for me કે મને ચાલો આટલા 10 લાખ વર્ષ સુધી આપણને આવું કોઈ ના મળ્યું ને આપણને આ કેનાર મળ્યા. અને પછી જેમ જેમ સત્સંગ ને બધું દાદાની વાત સાંભળતા ગયા એમ વધારે વધારે આપણને સમજાતું જાય અને આપણને દ્રઢ થતું ગયું. એટલે એ એનો આનંદ છે, પણ એના વિશે વધારે થોડા પાડું. હવે આ કેટલા ભાવથી આ કાળ તો ચાલી રહ્યો છે, આદિ અનંત છે અને કોઈ દિવસે બી અહીંયા સ્ટોપ થયું નથી. આપણે દાદા કે આપણે એક જગ્યાએ આપણે એકબીજાની સાથે અથડામણ થઈ અને એને તમે કઈ ગાળો આપી, એને રિટર્ન વિથ થેન્ક્સ કર્યું એટલે પછી એને શું કર્યું? તમારી સાથે વેર બાંધ્યું. હવે વેર બાંધ્યું એટલે એ જે વેર બાંધ્યું એટલે આવતા ભાવમાં ફરી એ વેર ચૂકતે કરે. તે આમ કરતા કરતા પછી જે આપણા જે કર્મો હોય એવા બધા જાનવર જેવા થઈ જાય તો જાનવર ગતિમાં જવું પડે. કારણ કે આ દાદા શું કે છે કે આ જગતમાં આ જે મનુષ્ય અવતાર છે તે મોટામાં મોટું જંકશન છે. અહીંયાથી તમે મનુષ્યમાં પાછા આવી શકો, આ જગ્યાથી તમે પાછા જાનવરમાં બી જઈ શકો, અહીંયાથી પાછા તમે નરકે બી જઈ શકો, અહીંયાથી મોક્ષે બી જઈ શકો. એટલે આ શું છે? મેન જંકશન છે. હવે તમારે વિચાર કરવાનો છે કે તમે અહીંયાથી ક્યાં જવા માંગો છો.
જે મનુષ્ય છે તે તો બીજા સાથે આમ એમને તો ખબર જ નથી કે આ મોક્ષ શું છે, આ શું છે. આપણે તો આ સંસારમાં આવ્યા છે એટલે આપણો હિસાબ પતાવીને એકબીજા સાથે રહીને જતા રહેવાનું છે. બીજા ભાવમાં ક્યાં જન્મ લેવાનો છે એની બી કોઈ ખાતરી નથી. એટલે દાદા પૂછતા હતા કે આવતા ભાવમાં તમારા વાઈફ જે છે તે આવતા ભાવમાં જોડે રહેવાના છે, બીજા ભાવમાં તમારી સાથે આવવાના છે. શું લાગે છે? એ તો ભાવ જેવા કર્યા હોય એ પ્રમાણે. હા. એટલે અત્યારે એટલે લાગતું એમની નહીં. અંદર જે પ્રગતિ ચાલતી હોય એની અંદર- લાગતો નથી. હા. અત્યારે લાગતું નહીં કે ફરી આવે. અચ્છા. અગ્નિદેવની સાક્ષીમાં તો પ્રતિજ્ઞા લીધી ને, સાત બંધનથી જોડે રહીશું. હા. પણ એવું ભાવ કરે, બધું કરે, પણ જયારે આપણે એકબીજાને આપ કરતા હોઈએ તે વખતે તો ખબર નથી પડતી ને કે ત્યાર ફરી પછી બધા પાછા છોડો રોપાઈ ગયા ને પાછા. ના પણ ભગવાનની સાક્ષીએ તો પ્રતિજ્ઞા લીધી ને. એ હકીકત એ છે. તો ભગવાન જ છે ને, આ જે કરે તે ભગવાનના હાથમાં પછી. હા, એટલે એ ક્યારેક કયું વધારે મજબૂતીથી પકડી રાખે, એ સાક્ષી જે આપણે પ્રતિજ્ઞા લીધી છે એ, કે પછી દરરોજનું ડેલી જે જીવનમાં બને છે એ. એ તો આપણે લગ્નમાં જે આપણે નક્કી કરતા હોઈએ એ તો એક વખતનું જે ફેરા લેતા હોઈએ, પણ જે અંદર ખાને બાકીનું આખું જીવન તમે કેવી રીતે રહ્યા, કેવી રીતે એકબીજા સાથે એડજસ્ટ કરી, કેવી રીતે એકબીજા સાથે અથડામણ કરી, કેવી રીતે તમે એકબીજા માટે ભાવ બધા નવા ચેન્જ કર્યા. અને કેટલી વખત તો એવું થાય કે ફરી મારા બીજા જન્મમાં તમે નહીં મળશો એવું કહેતા હોય છે. આ જન્મમાં મળ્યા તો બહુ થઈ ગયો, પણ આવતા જન્મમાં ફરી નહીં મળશો એવું મેં સાંભળ્યું છે. એવા કહેતા હોય છે. હવે એવું એ નહીં. બધા ફૂલા પડતા આવે તો પછી આપણે દાદાની લીપમાં બેઠા ને પહેલા એવું બધું થતું હતું, પણ હવે તરત દાદાએ કહ્યું ને એવું કે હવે જયારે એવું થાય ને ત્યારે ભાઈ દાદા હવે મોક્ષ સિવાય બીજું કશું ના જોઈએ. હા, તમે ના મળશો નહીં, પણ મોક્ષ સિવાય બધું કશું ના જોઈએ. એટલે તમે મોક્ષે જાઓ ને અમે મોક્ષે જઈએ. મોક્ષે જઈએ. એટલે અમારી આ બધી વસ્તુ અંદર બદલાઈ રહી છે, પણ હમણાં અમારા અંદરમાં કોઈ અમને કઈ ગાળો બી આપી જાય તો આપણે શું કરતા હોઈએ? સામે પહેલા જે આપણે દાદાના જ્ઞાન પહેલા થયું કે સામે બીજી 5 આપી દઉં, આપી કે દો. સમજણ પાડી દઉં. હા, પણ હમણાં એવું થાય છે? ના, હમણાં શું થાય? તમે તરત જ એની અંદર શુદ્ધાત્મા જુઓ. પહેલા તો જમા કરી લઈએ. હા. બીજું કે આપણને ખબર પડે કે આપણે આ જો આવું ચિત્રીને આયા છીએ તો હા. આપણે આવ્યું આપણે ભાગ. ભાગે આવે. એટલે જમે કરો ને, હા, અને પછી દાદા કે જમે તો કરો, પછી એના માટે કલ્યાણની ભાવના બી કરો. બરાબર. દાદા ભગવાન એમને મોક્ષે લઈ જજો, અમને મોક્ષે લઈ જજો, હવે અમારે ફરી આ બંધનમાં આવવું નથી. એટલે અંદર શું છે દાદા કે જે જબરજસ્ત પરિવર્તન થઈ ગયું છે હમણાં આપણા મહાત્માઓની અંદર. કારણ કે શા માટે? કારણ કે સંકેતધારી મહાત્મા જેને મોક્ષનું દાન મળેલું છે, એટલે હવે એમનો તો હવે એક જ ધ્યેય હોય કે ભાઈ અમારા ઘરમાં આ બધા છે ને, આ બધી ફાઇલો જોડે કેવી રીતે હું સંભાવે નિકાલ કરું, કેવી રીતે હું એડજસ્ટ થવું, કેમ કરીને બધાને સુખ આપું, એ જ અંદર ભાવના હોય અમારા બધા મહાત્મા. બહાર તો હવે ખબર છે કે આપણે બહાર પહેલા આપણે કેવા હતા. દાદા એક વખત તો પરીક્ષા લીધેલી કે ભાઈ ચાલો તમે જ્ઞાન પહેલા ની પરિસ્થિતિ શું હતી, જ્ઞાન પછીની પરિસ્થિતિ શું છે. લોકોએ 10-10 પાના લખીને આપેલા મહાત્માઓએ કે દાદા જ્ઞાન પહેલા મને આમ થતું હતું, કેવી રીતે અમે ભૂલો કરતા હતા, એવું લાગે કે અમને લાગે કે ખબર નહીં ફરી બીજો મનુષ્ય અવતાર મળશે કે નહીં, એવા બધા ભાવ હતા. પોતાની સ્ત્રી હોવા છતાં પર સ્ત્રી પર નજર રાખતા હતા. હા, તો દાદાએ આ બધું ખુલ્લું કર્યું ને ત્યાર પછી બધાને ખબર પડી કે આની કેટલી જોખમદારી છે. પોતાની સ્ત્રી હોવા છતાં તમે પર સ્ત્રી પર નજર રાખો તો દાદા કે લાખો જન્મો સુધી તમારું કોઈ કનેક્શન જ ના થાય આત્માનું મોક્ષનું. બહુ ભયંકર ગુનો કહેવાય એવું દાદા બોલતા હતા. એટલે આપણે કેવી રીતે સેફ સાઈડમાં આવી ગયા છે, કેવી રીતે આપણે આખા પ્રોટેક્શનમાં આવી ગયા છે, એ તો આપણે અંદર ખાને જેવી રીતે ધીરે ધીરે પોતાનું સુખ ઉભરાશે ત્યારે ખબર પડશે. શરૂઆત થઈ ગઈ છે હા. આપણે અંદર. આ જ્ઞાન મળ્યા પછી આપણે બીજાના કોઈ દોષ દેખાય છે? હવે દેખાય છે કે નથી દેખાય? દેખાય તો ખરા, ખરા. તો પછી એવું યાદ પાછું આવે કે આપણો પાછું? હિસાબ છે અને હા. વ્યવસ્થિત. એટલે આવું કોઈ દિવસે બન્યું નથી. દેખાય અને પછી તરત દેખાય આપણે તો જાય. આપણે ગટર જોઈએ છે. દેખાય તો જાય જ છે. દેખાઈ જાય છે એનું દાદા કે છે કઈ વાંધો નથી, પણ તમને ખબર પડી ને હા. એટલે પછી કે આ એવું- મારો દોષ છે યા અને આ સામેવાળાનો દોષ નથી, આ દોષ દેખાઈ ગયો. જાગૃત છે એટલે દેખાય છે. ના, પણ એ તો દર વખતે કે તરત ના દેખાય. નહીં ને, એવું ને દિવસ પછી. દોષ દેખાય છે, સામાન જાગૃતિ છે એટલે દેખાય છે.
બહુ ટોપની જાગૃતિ કહેવાય. એટલે દાદાના સૂત્રો, દાદાના બધી સત્સંગની વાતો તરત બીજી વખત યાદ આવે બધા કે ભાઈ ગટર તમે ખોલી, ગટર ઢાંકણા ખોલ્યા તમે. હા. તમારા બધાના ક્લાસમાં બેઠા પછી જો હવે ના યાદ આવે તો એ ક્લાસ નકામા થાય અમારા. હજી આજ શું થયું, આને અમે સવારે વહેલું નીકળવું હતું એવું કહેતી હતી, હા. બરાબર. પછી આપણે નહીં કે ડખો ના કર્યું, દાદા શક્તિ આપો. એ વખતે બોલીએ ખરા પેલા એમાં, પણ એ ડખો તો થાય જ છે. તો અને શું તું મને એને ઉઠાડવું હતું, તો 9 વાગ્યાનું ચાલુ કર્યું, 9 પહેલાનું, હા. કે તું ઉભો થાય કે મારે ગાડી ચલાવવાનું, તારે જે કરવાનું છે તું કરી લે. પછી હું ઉઠીને મારે જાતે કે તું ઉઠી તારનો ક્યારની કચકચ કરું છું અને મને ઉઠાડી દીધો વહેલો. તે ચાલ્યું. તો મતલબ ટૂંકમાં એવું થાય છે કે મેં આવું નતું કરવું જોઈતું, આવું ના કર્યું હોત તો એને થોડું વધારે મળ્યું હોત સુવાને, હું મારું કામ પતાવી દીધું હોત. તો એવું થાય કે હું ડખો નહીં કરું. ઘણી વાર એવું થાય કે હું બોલીશ નહીં, ગાડીમાં બેઠા હોય ત્યારે એવું થાય કે હવે કશું બોલતી હું તાન થાય નહીં બોલવાનું, તો નહીં બોલીને જોયું છે કેટલું સારું ચાલ્યું છે. પણ છતાંય હજી ડખો તો થાય છે કે હું કહીશ તો જ જલ્દી થશે બધું. ના, પણ એવું બરોબર છે, પણ જે વ્યવહારમાં આપણે કોઈ જગ્યાએ જવું હોય, સમજો તમે તમારા સિટીમાંથી અહીંયા આવતા હો અને તે હજુ સુધી સૂતા હોય, તો વ્યવહારમાં શું છે, દાદા કે એમને ઉઠાવવું પડે. ભલે એમને ખોટું લાગે તો એને પૂછી લો તમારે આવું છે કે નથી જવું, નહીં તો આપણે બહુ મોડું થઈ જશે પહોંચતા, આપણે સત્સંગમાં મોડું થઈ આટલી જશે. સારી ભાષા નથી થતી ને. તો એ તો કહે છે, તો એને દાદાને કહેવાનું. દાદા શું કહે છે કે જે વસ્તુ તમને તમારાથી નથી થતી ને એ દાદા પાસેથી શક્તિ માંગો. પણ આપણે દાદા માટે હજુ ભાવ ઉભો થયો નથી. જે કર્કશ વાણી બોલાય છે, જે રીતે જે વાણીથી બોલાય છે, સામેવાળાને વાગે છે, હા, એને ગમતું નથી. હા. એ ના થવું જોઈએ. ના, પણ તમે એમની અંદર શુદ્ધાત્મા જોઈને બોલતા નથી ને. નહીં. એ તો સૌથી પહેલા એની અંદર ભગવાન છે એવું પેલું જોવું પડે ને. હા. બરોબર. તેમ છતાં વારે ઘડી જે આપણે ટેપ ભરીને લાવ્યા હોય અને આવી વાણી નીકળતી હોય તો દાદા પાસેથી શક્તિ માંગવાની, એ દાદા ભગવાન મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો. મારી વાણીથી કોઈને હર્ટ ના થાય, કોઈને દુઃખ ના થાય. દાદા એવી મારી વાણી હોય. દાદા કહે છે હું દરેક વસ્તુ તમને આપવા માટે તૈયાર છું, પણ તમે માંગતા નથી એટલે હું આપતો નથી. સાચી વાત છે. પણ બાકી મેં જોયું છે, અનુભવ કર્યું છે કે દાદા પાસેથી જે અમે શક્તિ માંગેલી છે દાદા અમને આપે છે. મને અનુભવ છે, મળ્યું તો છે જ. હા. હું માંગવાની ભૂલ થાય છે, હા. એ ચોક્કસ. એટલે પછી કાંઈ રોજે પણ ભૂલ નહીં થાય, મંગાવતું. રોજે ભૂલ થાય તો રોજે દાદા પાસે શક્તિ માંગવાની કે દાદા આવી ભાષા. એ ટાઈમે ભૂલાય છે એ તમે વસ્તુ. જે ટાઈમની વાત કરો છો ને, દાદાને 5 વાગે અહીંયા સત્સંગમાં પહોંચવાનું હોય ને, તો તે વખતે મેં ઓબ્ઝર્વ કરેલું કે અમે બધા આપતા પુત્રો દાદાની આજુબાજુ ઉભા હોઈએ અને રોજે ખબર હોય કે દાદા 5 વાગે નીકળે છે સત્સંગ માટે, તો દાદા ઈ મેક શ્યોર કે 15 થી 20 મિનિટ પહેલા બધી તૈયારી કરી નાખે. એમાં દાદાની સિમંદર સ્વામી સાથે જે વિધિ કરે એ આવી જાય. અમે બધા આપતા પુત્રો કોઈ મોજા ચડાવે દાદાને, કોઈ બૂટ પહેરાવે, કોઈને દાદાની શર્ટ પહેરાવે, બધી તૈયારી થતી હોય. છેલ્લા એન્ડમાં હાથ ચડાવતા હોઈએ. એવી પરિસ્થિતિમાં દાદા બેઠા હોય તો સીધું જ્યારે તમે, અને પછી એનું ટાઈમિંગ જુઓ ને કે સત્સંગનું ટાઈમ એટલે શાર્પ, એટલે 5 એટલે 5 ઉપર દાદા નીચે ઉતરે જ. શા માટે? કે આટલા બધા મહાત્મા ત્યાં આવીને બેસશે, તે ભગવાનની રાહ જોશે, તો આપણે એના પહેલા પહોંચી જઈએ. એટલે આ શું છે કે જે વસ્તુ દાદા કહે છે ટાઈમલી, સિન્સિયરિટી, મોરાલિટી, એ જે બધા શબ્દો નથી, એનાથી શું છે ભગવાનનો રાજીપો થાય. જેટલા વખત તમે સિન્સિયરિટીમાં આવશો એ તમારા આખા બોડીમાં વણાઈ જશે, એટલે એ સિન્સિયરિટી તમને આગળ લઈ જશે. કોઈ પણ ગુણ તમારામાં હોય ને, એ ગુણ તમને પ્રોગ્રેસ કરાવશે મોક્ષે જવામાં. એટલે ટાઈમિંગ તો દાદા કે ખાસ, તો એ સંજોગમાં તમે એમને કહો તો એનો વાંધો નથી કે ભાઈ તમે કેમ એમને છોડો, રહેવા દો, સુવા દો. પણ એમને એ વસ્તુ બેટા ઉઠી જાઓ, જલ્દી પહોંચવું છે, આપણે જલ્દી પહોંચીશું, ત્યાં સત્સંગમાં પહોંચાશે, આમ થશે, તેમ થશે. બોલવાની રીત ખોટી હોય છે ને, એટલે સામે એવો પ્રત્યાઘાત આવે છે. એ આવી ભાષા અને બીજું કે પ્રાર્થના કર્યા વિના હોય છે. હા, એટલે આપણે જે મિસ્ટેક્સ થાય છે પાછળથી ખબર પડી કે મેં આવું થયું, કે આવું કર્યું તો આવું ના થવું જોઈએ, ડખો કરવાની નહીં કરવાની શક્તિ આપો દાદા, એવું. તો પણ એ ક્યારે થઈ ગયું ને, એવું ભલે થઈ જાય. દાદા શું કે છે, તમને ખબર પડી ને કે આ ભૂલ થાય છે. પહેલા તો ભૂલ શું થાય છે એ ખબર જ નહોતી પડતી. હા, ભૂલ શું થાય છે એ ખબર જ નહોતી પડતી, પણ હમણાં ખબર પડે છે કારણ કે તમે એમનાથી છૂટા થયા છો.
જો તમે એકાકાર હો તો તમે તો એનું આખો દિવસ પ્રોટેક્શન કરો. હું જે બોલું છું બરોબર બોલું છું, આ ના બોલું તો આ બગડી જશે, અને આ ના કહું તો આખો દિવસ સૂતો રહેશે. એટલે તમે પોતાની જાતને પ્રોટેક્ટ કરો આખો દિવસ. પણ હવે તમે આનાથી નિષ્પક્ષપાતી થયા છો એટલે તમારી એક એક ભૂલ તમને હમણાં દેખાશે. આ જ્ઞાનીની કૃપાનું ફળ છે આ. બાકી ભૂલ એક ભૂલ દેખાય નહીં. અને હકીકત કહું, અમે જયારે દાદા ભગવાનને મળ્યા, દાદા ભગવાનનું વર્ણન થાય એવું છે નહીં. અમને બધાને એટલું બધું અટ્રેક્શન હતું કે એ ટાઈમ પહેલા સવારે અમે 6 વાગે ઉઠીને જતા હતા, રાત્રે 11-12 વાગે ઘરે આવતા હતા. અને એ પહેલા અમને કઈ સંસારની કોઈ વસ્તુ યાદ જ નહોતી રહી. જય સચિન. તો કઈ વસ્તુ યાદ રહે નહીં. પણ એ ટાઈમિંગ્સમાં જ્યારે બી આપણે દાદાની જોડે વાત કરતા હોઈએ, બોલતા હોઈએ, બસ એક જ ધ્યેય હોય કે કેમ કરીને અમે દાદાને ત્યાં પહોંચીએ, કેમ કરીને દાદાના સત્સંગમાં પહોંચીએ. તો આ શું છે, જે વખતે તમને અંદરથી એ પેલું જે થઈ જાય ને કે વેલ્યુ, જ્ઞાની પુરુષની શું વેલ્યુ છે, ત્યાર પછી તમને ખબર પડશે કે આ બધી વસ્તુઓ ગૌણ થઈ જશે. આની બીજી બધી સંસારની દરેક વસ્તુ ગૌણ થઈ જશે. મને દાદા પાસે જવું છે, મને મોક્ષ માર્ગે દોરવું છે, એમાં પછી મારી ક્યાંય ભૂલ થાય નહીં. એ જયારે આપણું ધ્યેય નક્કી થઈ જાય ને કે મારે આ સંસારની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી, આત્મા સિવાય દાદા સિવાય કશું જોઈતું નથી, આ બીજું બધું જે છે એ બધું વ્યવહારિક છે, બધું એ વ્યવહાર તો બધું કરવાનો છે. નહીં તો આ વિજ્ઞાન દાદા કે જે કાચું પડી જાય. વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ ઉપર પડ્યું છે. વ્યવહાર એટલે એકદમ પરફેક્ટ વ્યવહાર. એટલે એ જે ટાઈમિંગ્સ ની વાત કરું ને, તો એક દિવસ દાદાની ત્યાં ગાડી લઈ ગયો, સાંજે 5 વાગ્યાનો ટાઈમ જવાનું હતું. અમે નીચે ઉભા રહ્યા તે વખતે દાદા એક દિવસ કોક વખત એવું બને કે દાદા વિધિ બધું કરી નાખી અને ના, ખાશે. હા, આવે ક્લાસ, વાંધો નહીં. બીજા રાખ્યા. એટલે ટાઈમિંગ્સમાં એટલા પરફેક્ટ કે પછી દાદા કહ્યું કે બધી વિધિ થઈ ગઈ, બધો બેસી ગયા, તો દાદા કહ્યું ચાલો આપણે જઈએ નીચે. તો એક નિયમ હતું ત્યાં, આપણા સંપતિ હતા રસિકભાઈ, તો એ જયારે સાંજે આવે ને તો તે વખતે દાદા પછી એ હાજર થાય અને પછી દાદા એમની સાથે આપણી ગાડીમાં લઈ જતા હતા સત્સંગ હોલમાં. તો દાદા કહ્યું કે ચાલો આપણે એ સંપતિ આવતા જ હશે. તો અમે નીચે ગયા, તો ગાડીમાં બેઠા. મેં કહ્યું દાદા હવે આપણે નીકળીએ ગાડીમાં. તો ગયા 2 મિનિટ ઉભો રહ્યો. તો પછી શું કર્યું, તે દાદા કે મેં દરવાજો ખોલીને કહ્યું દાદા તમે બેસી જાઓ ને, હવે સંપત્તિ આવતા હશે. તો કે ના સંપત્તિ તો અમને ઉભા રહેવા દો. એટલે અમે દાદાને પછી એમનું ઇન્ડિપેન્ડન્ટ બધું હોય, આપણે બહારથી વ્યવહાર ખબર ના પડે કે શા માટે દાદા એવું બોલે છે. તો 2-3 મિનિટ કે 3-4 મિનિટ થઈ હતી. ત્યાં સુધી દાદા આમ આ બાજુ ચારે બાજુ જોતા હતા. કોઈ બાલ્કનીમાં આમ દાદાને આમ જોતા હોય તો એમને દાદા આમ કર્યા કરે. જય સચિદાનંદ. દાદા કે એમને બી એક વખત દર્શન થાય ને તો એનું કામ થઈ જાય. લોકોને ખબર ના પડે કે જ્ઞાની પુરુષ આમ દર્શન કર્યા તો એનું શું ફળ મળશે, પણ દાદાને ખબર હતી કે દાદાની આંખોમાં કોઈને બી જુએ ને એક વખત એનું કામ થઈ ગયું. ફૂલ કલ્યાણ સ્વરૂપ હતા, જોતાની સાથે કામ થઈ જાય એમનું. તો મેં કહ્યું દાદા હું બાજુમાં છે રસિક કાકાનું ઘર. મેં કહ્યું દાદા હું દોડીને બોલાવી લાવું છું. કે ના તું કોને કહ્યું તને બોલાવવા માટે? અમને શું હોય કે જ્ઞાની પુરુષને આમ બહાર ઉભા રાખ્યા છે, તો અમે બહુ નાના હતા એટલે અમે એક્સાઇટેડ થઈ જઈએ કે દાદા એમને બહુ રાહ ના જોડાવાય, ટાઈમ બગડે એવું અમને એવું લાગે. પણ અમે તો કેવા કે અમે દાદા ભગવાન તો સેકન્ડે ઉપયોગમાં હોય. અમે આમ ભાગા મારતા હોઈએ નીચે, દાદા તો ત્યાં ઉભા જગતનું કલ્યાણ કરી રહ્યા હોય, અંદર વિધિઓ ચાલતી હોય. દાદાનું સિસ્ટમ તો જે બ્રહ્માંડના સ્વામી હોય એ શું કરતા હોય તમને ખબર જ ના પડે એની અંદર શું ચાલી રહ્યું.
તો અમને બહારથી શું લાગે કે દાદા ઉભા છે, ચાલો હું દોડીને બોલાવીને લઈ આવું. પણ એટલા બધા ટાઈમના પાકા હતા એ, એટલા બધા રસિકભાઈ, કે રોજે 11 થાય ને તો દાદાના ઘરે જઈને, જે મામાની પોળમાં રહેતા હતા, તે 11 વાગે થયા હોય ને તો એ 11 વાગે તે જમાનામાં ચાવી મારતા હતા, ઘડિયાળને ચાવી મારતા હા હતા. હા તે 11 વાગે તો જોર તે ત્યાં પહોંચી જ ગયા હોય એટલે ચાવી મારતા હોય બીજા દિવસમાં, કે 12 કલાક ગાડી ચાલે, 24 કલાક, એટલા સિન્સિયર. હવે મેં જો દાદાને કહ્યું કે દાદા હું દોડીને બોલાવી લાવું છું, તો દાદા કહ્યું તને કોણે કહ્યું બોલાવવા માટે? મેં કહ્યું કે દાદા તમે ઉભા છો, ગાડીમાં બી નથી બેસતા. હવે જ્યાં સુધી દાદા મને એક્સપ્લેન કરે છે કે હું ગાડીમાં બેસી જાઉં ને તો રસિક કાકાને શું લાગે કે આટલી વારથી મેં દાદાને ઉભા રાખ્યા. તમે બોલાવવા જાઓ તો એમને પોતાના વ્યવહાર ઉપર લાગે કે હું દાદાના ટાઈમિંગ્સ પર કેટલા બધા સાયન્ટિફિક સંજોગ હશે કે એ 5 મિનિટમાં કોક જ વખતે આટલા વર્ષોમાં મોડા પડ્યા. અને આપણે વ્યવસ્થિત અને જોવા પછી- જેવું હશે ને, હા. એમને એવું હોય ને એટલે આપણી રીતે જોઈએ તો કે વ્યવસ્થિત જુઓ ને, હા. નહીં આપણે ઉતાવળ ડખો શા માટે કરો? દાદાને ખબર હોય ને, એમને દેખાતું હોય આર પાર. દાદાને બધું દેખાય પણ અમને ના દેખાય ને. હા, પણ આપણને અને બહારના લોકોને ના દેખાય, પણ અમને પછી જયારે દાદા ખુલ્લું કર, જ્યાં સુધી રસિક કાકા પહોંચે અને દાદાએ આ 2 સેન્ટેન્સ એક્સપ્લેન કરી કે એમને બહુ ઘાત જેવું લાગે કે ભાઈ મેં દાદાને રાહ દેખાડી. આ તો અમે જાતે નોર્મલી શું પ્રોસિજર હોય કે જયારે રસિક કાકા ઉપર આવે ત્યારે અમે નીચે ઉતરતા હતા, પણ ખબર નહીં. અને જ્ઞાની પુરુષનું જે દરેક વસ્તુ હોય તો એમાં કોઈ અમે ક્વેશ્ચન કરી ના શકીએ કેમ દાદા 5 મિનિટ નીચે ઉતર્યા. એમાં બી બધું રહેશે. એમાં બી કઈ વસ્તુ દાદા મને એક્સપ્લેન કરવા માંગતા હોય, કઈ સમજાવવા માંગતા હોય, એવું કુદરતી બનાવ બને કે આપણે બનતા પ્રયત્ન કરવાના કે આપણા નિમિત્તે સામેવાળાને એવું ના થાય કે મને દુઃખ ઉભું થાય કે મેં દાદાને ઉભા રાખ્યા, દાદાને આમ રાહ દેખાડી. એટલે પછી શું છે, આવું અમે વાત કરતા હતા તો ત્યાં સામેથી રસિક કાકા આવતા હતા. આ 2 મિનિટ લાગ્યા એટલે હું 2 મિનિટ માટે આમ દોડીને ગયો અને ત્યાં જ મને ગલીની બહાર મળ્યા હોત તો એમને શું થાય કે તું કેમ આવ્યો અહીંયા દોડતું દોડ? દાદાના નીચે તમારી રાહ જુએ છે એવું કહું ને, બીજું શું કહું? હવે એને પછી થાય કે નહીં મારાથી કેટલી ભૂલ થઈ, જ્ઞાની પુરુષને મેં ઉભા રાખ્યા. એટલે તમે લાગણીશીલ થઈ જાઓ પણ પાછળ કેટલા બધા બીજું નવું ઊભું થાય આપણને ખબર ના હોય. હા, એ પાછળ શું ઊભું થાય છે એ આપણે કોઈ દિવસે વિચારતા નથી આપણા વ્યવહારમાં, હસબન્ડ વાઈફના, છોકરાઓ સાથેના વ્યવહાર ક્યારે. હવે જ્ઞાની પુરુષ કેટલા ડેપ્થમાં જઈને વિચાર કરે છે. એ તો ડ્યુટી પર આવતા 2 મિનિટ 5 મિનિટ મોડેથી બી આવી શકે, સંજોગ હોય, વ્યવસ્થિત શક્તિના કારણે પાછળ મોડું થયું હોય, કેટલા બધા કારણો હોય. પણ આપણે આ બધી વસ્તુ વિચારતા નથી કે સામેવાળાને કયા વ્યવહારથી એમને દુઃખ થશે. અમારે આવું સિમિલર કદાચ કહેવાય. આવો પ્રસંગ મારા ઘેર થયેલો. મહેશ આનંદજી તે વખતે એમના બા હતા તો અમારા ઘેર આવેલા અને અમારે પેલો છે અમારી બાજુમાં સ્લોપ હતો એટલે એમને પેલું ચડવામાં ઈજી પડે તો ગાડી મારી નજીક અડાડી, એમને એને સ્લોપ આગળ નજીક ગાડી રાખી અને મારા બાજુમાં પડોશીનું ઘર હતું તો પડોશ વાળો મારો થોડો ઘણો ખોદ્યો ખરો, કદાચ એ તો આપણા અમારા હિસાબો હશે, હવે જ ખબર પડી ગયો. તો એ હજુ પેલા આવે ને ઉપર આવે ને પેલો બોલવા માંડે ગાડી નહીં મૂકવાની, આમ છે તેમ છે. હવે તે વખત આજથી 10 વર્ષ પહેલાની વાત. એટલે મને તો મારો પિત્તો ફર્યો. મેં સારા તારે ઘર કેટલા બધા સંબંધીઓ આવે છે એને અમે સાચવીએ છીએ, બરાબર, તારા સંબંધીઓ બધા બેન બને ફલાણા ઢાંકણા, અને મારે ઘેર કોક દિવસ મેં કહો અમારા સંત છે, મેં અહીંયા આવે છે તું અમારે મેં કહો આવા તાલતા શેરા તું કરું છું. ઝઘડો થયો પછી હું તો મારવા ફરી વાળો હતો. મહેસાણા પછી મને ધમકાયો કે આ બધું કરાય આપણે કે છે. પણ તમે આ કે છે એને શું ખબર કે છે તમારે આવું ના કરાય. એટલે આ તમે કહ્યું એવું આપણને કશું દેખાય પણ ભાવ લાગણીશીલ થઈ ગયેલા કે મારે ઘેર આપતા પુત્ર આવે ને પછી આવું કોઈ કરે ફરી વળું તો એવું થાય એમ. પણ ત્યારે તો આ ધ્યાન ધીરે ધીરે કામ કરશે ને. આ જ્ઞાન કેવી રીતે કામ કરે છે કે એક એક મુમેન્ટ, એક એક સેકન્ડ માટે બી તમે જે કંઈ બી કરો છો, આ બધા કેટલા બધા એવિડન્સીસ ભેગા થાય ત્યારે થાય છે. આટલી મોટી વસ્તુ દાદાએ વ્યવસ્થિત શક્તિનું વર્ણન કર્યું કે કેટલા ભાવથી આપણે આ વ્યવસ્થિત શક્તિની શોધમાં હતા અને એના પછી આ વ્યવસ્થિત શક્તિ આપણા હાથમાં આવી અને એ તમને હરહરાટ 2-5 મિનિટમાં તમને સમજાવી દીધી આ આજ્ઞાની અંદર કે વ્યવસ્થિત શક્તિ કેવી રીતે કામ કરે અને એનું કેટલું બધું વર્ણન કરેલું છે. તો આ બધા આ જ્ઞાનનું પરિણામ ક્યારે પામ્યું કહેવાય કે જ્યારે તમારું
મન વચન કાયામાં આખું બધું પરિવર્તન થાય. આ વિજ્ઞાન કરે છે, પણ આપણે શું છે પકડાતું નથી, આપણે ત્યાં ઉપયોગ રાખતા નથી, અને આપણે બેફામપણે આ બધું ટાઈમ કાઢી નાખીએ છીએ. પણ જયારે વિતરાગો કેવા હતા, કેવા પાકા હતા, એટલે એને આખો નિર્દોષ જોઈએ, એટલે કમ્પ્લીટ નિર્દોષ જોઈએ. કેવી રીતે નિર્દોષ છે, શા માટે નિર્દોષ છે, કયા કારણથી એમનાથી દોષ થયા છે, એ બધું એમને દેખાય હળહળા. અને આપણે એવું જ વિજ્ઞાન મળ્યું છે, જેવું તેવું વિજ્ઞાન નથી મળ્યું. એટલે આખા જગતને નિર્દોષ જોવાની, દાદા કે અમે આખા જગતને નિર્દોષ જોઈએ છે. એટલે અમે વિચાર કરીએ, અમે કેવી રીતે બધા આપતા પુત્રો બેઠા હોય, ઘણી વખત એક જ્ઞાની પુરુષ આગળ વાતો કરતા હોય, કશું બી કરતા હોય, તો એમને કેટલું બધું દેખાતું હોય. મહાત્માઓ બેઠા હોય અહીંયા, દાદા આમ કરીને વિધિ કરાવતા હતા, બરોબર, તો કેટલા બધા દાદા ઈશારો કરે તો બધા વિધિ કરવા આવતા હતા. પણ નોર્મલી તો દરેકને ખબર હોય ને કે હું સૌથી પહેલા આવ્યો છે કે લેટ આવ્યો છું. તો કોઈ એવા બી મહાત્મા હોય કે મને જલ્દી દાદાની વિધિ થાય, પાછળ બેઠા હોય, ધીરે ધીરે અંદર આવીને તરત જ દાદા અંદર ઘૂસી જાય, અને ઘૂસી જાય ને એ વિધિ કરવાનું શરૂ કરે. તો આટલા બધા બેઠા હોય તો એને ઓબ્ઝર્વેશન ના થાય કે હવે આમ પાછળથી આટલા હવે આ મોડેથી અને પછી ઘૂસી ગયા પછી. તો એ દાદા એમને કશું બોલતા નહોતા. એમની પ્રકૃતિ જોયા, આની પ્રકૃતિ ઉતાવળી છે એટલે આવીને કરી ગયું. આપણે બધા તો તરત જ જોઈને બધું ટેન્ડર ભરીને અંદર ચાલ્યા કરે બધું, ચાલ્યા કરે. સૌથી પહેલા અને આ થોડું અંદર ઘૂસી ગયો. સમજણ નહીં પડતી આમ છે ત્યાં છે, કેવા છે કે છે વિવેક, બહુ જાત જાતનું ફરે બધું અંદર. આ તો અમે આખી લાઈફ દાદા જોડે રહ્યા ને ત્યારે દાદા જે વાક્ય બોલતા હતા, હજુ સુધી તારણ નથી કાઢી શકતા કે દાદા ભગવાન કેવી રીતે આખા જગતને નિર્દોષ જોયું હશે. અમે તો ડગલે ને પગલે બધાના દોષો જોઈએ છે, ડગલે ને પગલે. આમ બેસતા નથી આવડતું, આમ ખાતા નથી આવડતું, આમ કરતા નથી આવડતું. આ બાથરૂમમાં જાય તો કલાક સુધી નાવા બહાર નીકળતા નથી. અમને કેટલું મોડું થઈ જાય છે. અમને જ્ઞાન હોવા છતાં પણ અમારા ઘરમાં રોજે આ તમાશા થતા હતા. 8 ભાઈ અને 1 બેન ઘરમાં રહેતા હોય તો શું થતું હોય, શું ચાલતું હોય? બધાના ગુણો જ ટપલીઓ ખાઈ ખાઈને હજુ તો જરીક જરીક ખબર પડે છે. ટપલીઓ બરાબર ખાધા પછી અને જ્ઞાની ને અંદર એને આપણે સિમંદર સ્વામી ભગવાન જોવાનું તો આવતા પહેલા જ દેખાતું હોય એમને. પણ આ વસ્તુ દાદા શું કે માથેની સીધા નહીં થતા આપણે. ના, પણ જેને આ જગતમાં બહુ આનંદ આવતું હોય, મજા આવતી હોય, ઉતાવળ ના હોય, દાદા પૂછતા હતા કે ભાઈ ઉતાવળ તો નથી ને, પછી જો તારા વાઈફ સાથે લડજે રોજે. 15 ભગવતી ચાલશે ને એવું આવ્યું હતું સત્સંગમાં, નહીં? 15 ભગવતી ચાલશે કે છે. એટલે આ કેવું છે, જય સચિદાનંદ, આ કેવું છે કે તમારે અંદર ખાને બધું જોઈ લેવાનું છે. તમારી હવે તૈયારી શું કરવાની છે. જો બહુ મજા આવતી હોય તો વાંધો નથી, એટલે કે 5 ભવે જજો ને, શું ઉતાવળ છે. પણ જેને આ લાગતું હોય કે ચાલુ અહીંયાથી છૂટવા જેવું છે આ જગતમાંથી, તો દાદાના નિયમ પ્રમાણે ચાલવું પડે, દાદાના આશય પ્રમાણે જીવન જીવવું પડે, દાદાની આજ્ઞા પ્રમાણે આપણે ગાડી આગળ દોડાવવી પડે. અને પછી આ એવું બી નથી કે બહુ ડિફિકલ્ટ છે. મોસ્ટ ઇઝીએસ્ટ થિંગ ઓન ધીસ વર્લ્ડ છે. 5 આજ્ઞામાં તમે રહો ને, કેટલી સરળ આજ્ઞા, સીધી સાદી આજ્ઞા. હવે આ બધાની અંદર રિયલ રિલેટિવ જોવામાં શું મહેનત છે તમારે? ખાલી આંખોથી જોવાનું છે, અંદરની આંખોથી આપણે રિયલ રિલેટિવ જોવાનું છે. કઈ પણ બનાવ બની જાય તો તરત જ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હાજર થાય છે. જેની સાથે એડજસ્ટમેન્ટ નહીં થતું હોય તો આપણે એમની સાથે એડજસ્ટ થઈએ, અથડામણ ટાળીએ, એટલે કામ થઈ ગયું. એટલે દાદા કે મેં આટલી ઇઝીએસ્ટ તમને 5 આજ્ઞા આપી છે જે તમને મોક્ષે લઈ જવાની છે, તો આપણે કેટલી બધી સેકન્ડે વાપરવી જોઈએ કે નહીં? અને જો તમે 5 આજ્ઞામાં રહો ને તો દાદા કે હું ગેરંટી આપું છું, એક અથડામણ ઘરમાં ના થાય, એક કશાય ઉભા ના થાય, અને તમારા ઘરમાં સ્વર્ગ જેવું થઈ જાય. એવું તો અનુભવ થતું હશે ને? થાય છે ને. હવે તમારે જોવાનું કે મારી ગાડી હવે પ્રોગ્રેસ કેવી રીતે થાય, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ અનુભવાય છે કે 10 વર્ષ પહેલા શું હતા અને અત્યારે શું છે, એટલે આપણને ખબર પડે. પહેલા આપણે ખાલી પૂછે ને આપતા પૂછતા ભાઈ શુદ્ધાત્મા જોવાનું જોવાય છે, તો ડરના મારે હા મેં તો જોયા હતા. પણ હવે તો રિયલ પ્રેક્ટિકલી અનુભવથી ખબર પડે છે કે હવે આપણે જોઈએ છીએ અને આપણે જોવાના અને યાદ કરી જોઈ જાય છે.
એટલે એટલો ફેર પડ્યો હવે. ઓકે. અમે સ્ટાર્ટિંગમાં દાદા શું કહેતા હતા કે જયારે આપણે જ્ઞાન આપતા હતા કે દાદા, તો રિયલ રિલેટિવ માટે ખાસ બોલતા હતા. કારણ કે અનાદિની ટેવ શું પડેલી છે કે આ મારા વાઇફ છે, આ મારા છોકરા છે, આ મારા સંબંધી છે, એ દ્રષ્ટિથી જ જોયેલું છે કેટલા અનાદિ જન્મોથી લઈને. આ પહેલી વખત આ આપણે ચેન્જ ઓવર થઈ છે, ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. અને આપણે જે દાદાની દ્રષ્ટિ મળી છે કે ભાઈ આવી રીતે શુદ્ધાત્મા જોવાના, આ રિયલ છે, આ રિલેટિવ છે. તો અનાદિની ટેમને લીધે વારે ઘડી જે તમે કહેતા હતા ને, આટલું થયા પછી બી ગુસ્સે થઈ જવાય છે, બોલાઈ જવાય છે, એવું થાય કે નહીં થાય? તો જ્ઞાની પુરુષને ખબર તો હોય ને કે આ બધા મહાત્માઓ કયા કાળથી અમને ભેગા થયેલા છે, કેવા કાળમાંથી આવેલા છે, કયા કાળમાં. અને બધા એવું નહીં તો દાદા એવું બોલ્યા બધા માઇનસ માર્ક વાળા છે. આવું શબ્દ બોલે આપણે કોઈને બોલીએ તો માઇનસ માર્ક વાળો છે તો કેવું લાગે? એટલે આપણે બધું કેટલું બધું અંદર એવું લાગે કે આપણે કઈ ડિગ્રીમાંથી પાછા આવ્યા છે. તો એવા કન્ડિશનમાં જયારે દાદા ભગવાન અમને આ કન્ડિશનમાં લઈ આવે છે, તો આપણી કેટલી મોટી જવાબદારી હોવી જોઈએ, બરાબર છે. કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ. તે આપણાથી થતી નથી. શા માટે? કારણ કે અનાદિની ટેવ છે. એ દાદા શબ્દ વાપરતા. તો અમને બધાને જયારે અમે નવા નવા જ્ઞાન લીધેલું ને, તો તે જમાનામાં દાદા અમને પ્રેક્ટિસ કરાવતા હતા. ખબર નહીં અહીંયા આપણે કોઈએ પ્રેક્ટિસ કરી છે કે નહીં આ જ્ઞાન મળ્યા પછી. તે 3 થી 4 મહિના સુધી દાદા કે રોજે સવારે તારે જવાનું બહાર વોક કરવા. અમે વોક કરતા હતા. વોક કરતા કરતા કલાક સુધી રસ્તામાં જે કોઈ પણ મળે ને એને રિયલ રિલેટિવ જો કરવાનું. જો આપણી બધાની એટલી બધી ક્ષમતા હોત કે દાદાએ જ્ઞાન આપ્યું અને 5 આજ્ઞા આપી, તો દરેક હવે 5 આજ્ઞા આપણાથી અંદર વળાઈ ગઈ અને હવે આપણે 5 આજ્ઞામાં રહીએ છીએ. પણ આ શા માટે દાદાએ પ્રેક્ટિસ કરાવી કે 3 થી 4 મહિના સુધી તમે રોજે સવારે ઉઠીને બહાર વોક કરવા જજો, કઈ શાક લેવા જજો, ગમે તે કામ માટે જવાનું, સવારે નીકળી જવાનું અને રસ્તામાં જે કોઈ મળે, ભલે જાનવર મળે, કોઈ બી મળે, બધાની અંદર દાદાએ રિયલ રિલેટિવ જોવાનું કહ્યું છે. તે રીતે જોતા 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 જવાનું. તો 2 થી 3 મહિના સુધી અમે એ કર્યું, તે પછી સહજ થઈ ગયું. એટલે આવી રીતે આપણાથી જો નહીં દેખાતા હોય શુદ્ધાત્મા રસ્તામાં, તો સવારે ચાલતી વખતે, ઘરમાંથી બહાર નીકળતી વખતે આમ ઉપયોગની સેટિંગ કરીને જ નીકળવાનું, નહીં તો નીકળવાનું નહીં. એને પહેલા નીકળી પહેલા કેવું કે આપણે આપણા છોકરાને નહીં કહેતા કે બીજા પેલું આજીને કરી આવજે, એટલે એને સમજણ પડે ના પડે પણ કરી આવે. એવું જ્ઞાન લીધું ને ત્યારે શરૂઆતમાં કહ્યું ભાઈ શુદ્ધાત્મા જોવાના, એટલે પહેલું તો મગજમાં જાય જ નહીં, પણ છતાં 2-3 વખત પૂછે એટલે કે હા શુદ્ધાત્મા જોવાના તો શુદ્ધાત્મા જોવાના. પણ હવે તો અનુભવથી સમજણ પડશે કેમ જોવાના, શું એનાથી ફાયદો થાય અને કોણ છે. એટલે એનાથી વધારે આપણને જાગૃતિ આવે આ ખરેખર શુદ્ધાત્મા જોવાના છે અને એનું શું કારણ છે. કારણ કે એની અંદર શુદ્ધાત્માની અંદર એમનું ભગવાન બેઠેલા છે, વસ્તુ બરોબર નિર્દોષ છે, નિર્દોષ જ જોવાના. એટલે હવે ડીપમાં રિઝનિંગ આપણને અંદરથી સમજાતું જાય છે અને પછી વધારે એનો પ્રયોગ થતો જાય. હા. પણ દાદા આ પ્રેક્ટિસ શા માટે કરે? તમને ધીરે ધીરે સહજ થઈ જશે. પછી તમારે આમ ઉપયોગ નહીં રાખવું પડે. તમે બહાર નીકળો કે અહીંયા બેઠા હો ને તો રિયલ રિલેટિવ દેખાય વગર રહે જ નહીં. એના માટે સ્ટાર્ટિંગમાં દાદા પ્રેક્ટિસ કરાવતા. એટલે ઘણી વખતે શું થાય કે આપણે સવારે ઉઠ્યા, રસોડામાં ગયા, આમ તેમ કામ ચાલુ થઈ ગયું, આપણા ઘરમાં બીજા કોઈ બેઠા હોય તો એની અંદર રિયલ રિલેટિવ નહીં જોયા, તો એમાં શું થાય કે આપણે આખો ઉપયોગ ચૂકી ગયા. પછી ફરી શું છે, બપોર પછી યાદ આવે, ઘણી વખતે સાંજે યાદ આવે મેં રિયલ રિલેટિવ જોવાનું રહી ગયું. હસબન્ડ હોય કે છોકરો હોય કે ગમે તે હોય, દરેકમાં જ્યાં સુધી વારે ઘડી આવી રીતે હેન્ડલ ના મારીએ તો ત્યાં સુધી સહજ રીતે દેખાશે નહીં. એટલે આખું વિજ્ઞાન કેવું છે, ક્રિયાકારી છે. તમે જેટલું વાપરશો એટલું તમારે સુખ કરે, જેટલું તમે વાપરશો એટલું છૂટાપણું વધતું જશે. જેટલું વાપરો આ વિજ્ઞાન. એ તો દાદા શું કે છે, આ વિજ્ઞાન કેવું છે, ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જાય, છેવટે મોક્ષ સુધી લઈ જાય. આ તો શું છે, નાના બાબાઓના હાથમાં આપણે હીરો મૂકી દઈએ, કોઈનો હીરો, તો એની શું વેલ્યુ બને? શું ના ખબર હોય. દાદા કે મેં આવી વસ્તુ તમારા હાથમાં મૂકી દીધી છે, કોઈનું હીરો મૂક્યું છે,
હવે તમે જેટલી એની વેલ્યુ કરશો એટલું તમને લાભ થશે કે મારી પાસે આ દાદાનું આખું વિજ્ઞાન મળ્યું છે જે મને મોક્ષે લઈ જશે, કે આ બધા સાયકલમાંથી મને બહાર કાઢી મૂકશે. બાકી સંસારમાં સુખ હોતું હશે? જરા કોઈ કહી જાય કે મેં તમારામાં અક્કલ નથી, તમે આમ કરો છો, તમે ઊંધું કરો છો, કશું કામ કરતા નથી, તમે કશું કરીને નથી આવ્યા, આમ નથી કર્યું, કેટલી બધી ઇફેક્ટ થઈ જાય છે. આ વિજ્ઞાન કેવું છે કે ક્યારે તમને ઇફેક્ટ નહીં થાય જ્યારે તમે આને છૂટાપણાથી દ્રષ્ટિથી જોઈ શકશો, આખા વિજ્ઞાનને તમે વાપરશો, આજ્ઞાને વાપરશો, ત્યારે તમારે આખું સુખ ઉભરાશે. કોઈ ગમે તે બોલી જાય ને તો એ તમને અંદર જમે કરી નાખશો. મને એને શું ખબર હોય કે કોને કહે છે, મને તો ખબર છે ને આને કહે છે, હું તો અંદર શુદ્ધ આત્મા છું. એવું જ્યારે તમને આમ નિરંતર કોઈ બી સંજોગમાં એવું અનુભવ થતું જશે ત્યારે તમને ખબર પડશે કે આ વિજ્ઞાન કેવું કામ કરી રહ્યું છે. એટલે આ શું છે, જે કઈ બી વસ્તુ આપણે મળી છે ને એને વાપરો. જ્યાં સુધી વાપરો નહીં, આપણે તલવાર હોય તમે એને વાપરો નહીં તો શું થઈ જાય? કટાઈ જાય. એટલે આ દાદા શું કે છે, મેં તમને આવું વિજ્ઞાન આપ્યું છે, જેટલું તમે વાપરશો, જેટલું તમે શાર્પન કરતા જશો એવી તલવાર ચમકતી જશે. એટલે એની વેલ્યુ જ સમજે. મેં પહેલા કહ્યું 10 લાખ વર્ષ સુધી આવું કહેનાર તો પહેલા કોઈ મળ્યા જ નહીં હજુ સુધી. એટલા ઊંચા સંત આપણે માન્યા હોય તો એમણે કોઈ દિવસ આવું ફોડ પાડ્યો જ નહીં કે 10 લાખ વર્ષનું જે જ્ઞાન હતું એ તમને અત્યારે મળ્યું છે. અને સામાન્ય હલકો પેલો ઉલ્લેખ કરે કે ભાઈ ઋષભદેવ ભગવાન હતા ને આપણા મૂળ સનાતન સંસ્કૃતિના ભગવાન, પણ આટલો દાદાએ જે ફોડ આપ્યો આવું તો દુનિયામાં કોઈ કહેનાર મળ્યું ને કોઈ પહેલી વાર ખબર પડી કે ભાઈ. અને પછી અનુભવથી ખબર પડી કે આપણે તો એ 10 લાખ વર્ષ પહેલા એમને સભામાં આપણે હતા પણ હખણા નતા બેઠા, એ અનુભવથી ખબર પડી. અને આવું કહેનાર કોઈ મળ્યું જ નહીં કોઈ દુનિયામાં. એટલે આપણને વધારે ખબર શ્રદ્ધા થતી ગઈ કે ભાઈ આના સિવાય બીજું કશું જ નહીં. આ તો આપણે અત્યારે જે ભૂલ કરતા આવ્યા અહીંયા આગળ હવે બધો આપણે એનો ઉકેલ અહીંયા આગળ મળવાનો છે અને આપણે રસ્તે જઈ રહ્યા છે. હવે કોઈ કહેનાર કોઈ નહીં મળ્યું, ઊંચી પરિણીતિ વાળા સંતો હોય કે કોઈ નહીં. પણ એ કહેનારા મળ્યા હોય કે ના મળ્યા હોય, પણ આપણી એટલી બધી જાગૃતિ છે એનો એક હું તમને દાખલો આપું. આ તો તમને એવું થાય છે હમણાં, પણ જયારે આપણે દાદા નહોતા મળ્યા ત્યારે કોઈ દિવસે આમાં તપાસ કરવા નીકળ્યા હતા કે અમને કોઈ મોક્ષ જોઈએ તો કોઈ જ્ઞાની પુરુષને શોધી કાઢીએ, એવી કોઈની અંદર ભાવના થતી હતી? વિચારે નતો હજુ હમણાં ખબર પડે છે કે આ તો પહેલા કોઈ કારણસર કોઈ કાળે આપણે ભાવ થઈ ગયા હશે કે પુણ્ય હશે તારે મળ્યું. તમને થતું હતું તો બહુ પુણ્યશાળી કહેવાય, જબરજસ્ત પુણ્યશાળી. બાકી દાદા કે સંસાર સિવાય કોઈને એક વિચારે ના આવે, એક વિચાર ના આવે હું ક્યારે પહેરીશ, ક્યારે અમારે જોબ મળશે, ક્યારે મારું બિઝનેસમાં આગળ વધીશ, ક્યારે હું ફેક્ટરી નાખીશ, ક્યારે મારે આમ થશે. દાદાના ગામમાં કહું છું 75માં ભાદરમાં જ ભણતો હતો બરાબર. તો બધા તે વખતે શરૂઆતમાં હતા તો મને પસ્તાવ થાય કે વખત દાદા મળ્યા તો અમે તમારી જોડે જેવી પરિણીતિ અમારી હોત, પણ એ તો ભાગ્ય હોય તાર ખુલ્યા ને. ખંભાત 2 વર્ષ ત્યાં હતો બરાબર. ખંભાત ને દાદાની કેટલી બધી યાત્રાઓ થઈ, કેટલાક દાદાની યાત્રાઓ થઈ, પણ જયારે ખુલવાનું હોય ત્યારે ખુલ્યું. પણ એ બધું અનુભવથી સમજાયું એટલે વધારે દાદાનું જે કહે છે 10 લાખ વર્ષનું એટલે શબ્દ બધું અનુભવથી આપણને અનુભવ્યું. દાદાનું વિજ્ઞાન અદભુત છે. શબ્દ બોલ્યું કોઈ તારે જાતે ના બોલી કોઈ કાળે હું પ્રગટ ભગવાન એ સરસ પણ છે. એ ભદ્રકાળી માતા દરરોજ દર્શન કરવા જતા હતા. ત્યાં સ્કૂલે છૂટે હોય દરરોજ જતા હતા. એ ખડકી આગળ થઈને જતા હશે પણ ખુલ્યું ના હોય ત્યાં બધું અંધારું જ હોય ને. ખડકેમ દાદા રહેતા નતા બધા, ખાલી ઘર જ હતું. પણ દાદા ત્યાંથી એમના પરમાણુ હશે ને ત્યાં આયા હોય દાદા. સાચી વાત. એ તો એમ તીર્થ સ્થાન પણ કહેવાય. આપણું ખુલ્યું ના હોય ત્યાંથી શું કરીએ? કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું, જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. કોઈ ન સમજે લોક તે આશ્ચર્ય
કાળનું તો એ ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. સમજી શકે વિજ્ઞાન દેવા લોક પડ્યા કામમાં. ખોટી બદામ ન ઉપજે પૂદગલ વિષય છે મૂળ ભ્રાંતના. ખોટી બદામ ન ઉપજે પૂદગલ વિષય છે મૂળ ભ્રાંતના. જે લોકને પરિચય અનાદિ તીજ અંધા રૂપ છે લોકને પરિચય અનાદિ ત્રીજ અંધારૂપ દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન. અજાયબી બની છે. દાદા વારેઘડી કેમ કહેતા હતા અજાયબી બની છે એટલે આશ્ચર્ય છે આ. તો આશ્ચર્યમાં કેવું હોય કે આમ પેલું બ્લાઇન્ડલી બિલીવ કરવાની વસ્તુ ના હોય, પ્રેક્ટિકલ વસ્તુ હોય. હવે દાદા ભગવાન અમે વારેઘડી ઓફર કરતા હોય કે બધા તમે આ ખાઓ ને, હવે તમે વિચાર કરો અમારે આપતા પુત્રમાં આટલું બધું બધા થાય છે તો દાદાના ટાઈમમાં શું થતું હશે? કઈ ને કઈ વસ્તુ કોઈ લઈ આવે, કઈ ને કોઈ વસ્તુ દાદા કે મારા ઘરમાં આમ થયું છે, આ દાદા કેના લઈ આવે, જાત જાતની વસ્તુ લઈ આવે. તો પછી શું દાદા શું ખા કરતા હતા? પછી દાદાની શું હાલત થઈ હોય? પછી શું કરે? આમ આટલી ચપટી જેવું એક વસ્તુ ખાધું ને એટલે પ્રસાદ થઈ ગયો ને મળી ગયું ને બહુ થઈ ગયું. પછી સામેવાળા એક્સેપ્ટ સ્વીકાર ના કરે, રાઈટ? બીકોઝ એમના મનમાં લાઈક આપણા સંસ્કારીમાં આવું હોવું જોઈએ. કોઈના ઘરે જાઓ તો તમે કશું લઈને જાઓ, કોઈ એવી વ્યવહાર સારી વ્યવહાર કહેવાય, હા, પણ તમે કેટલું ખાઓ? kindly કહેવાય. I know. કેટલું પણ આમાં તમારે કહેવો ને હાથ જોડીને કે હું વધારે આમ ખાઈશ ને મારી તબિયત સારી નથી, મને આમ પ્રોબ્લેમ્સ છે બહુ બધા, મને એસિડિટી થઈ જાય છે, તમે આવા બધા શબ્દો વાપરો ને એટલે કે નહીં કઈ ના, ના, છતાંય. બધા પારુભાભી બાજુ જોવે છે, બધા પારુભાભી બાજુ જોવે છે. કેમ કે એમને તો તમે ખાવાનું કહો કે આપણે ગયા તો ડીશમાં મૂકી જ દે. હા, એ તો પછી આપણે કેમ કે મારાથી આ તો ના નહીં ખવાય હું હજુ જવાબ ત્યાં કે આટલું નહીં ખવાતું તારથી. એ તો અમે અઠવાડિયું રહ્યા ને હજી તો હું ખાઈ નાખી. એમનો experience કહેવાય. હા, તમારો અઠવાડિયાથી અમે experience. રહીએ છીએ ને, હા. નહીં તો મને હાથની તકલીફ છે, ડોક્ટરે ના પાડી, ના આનાથી કશું નહીં થશે. કશું થતું નથી. અને કશું થતું નથી. પછી અમે દાદાને પ્રાર્થના કરી, દાદા સંભાળી લેજો, એમનું ભાવ બગાડવું નથી. ડોક્ટરના ડોક્ટર નહીં. હા, પણ આટલું જેટલું હોય ને એટલું જરૂરી. પછી બહુ ફોર્સ કરે પછી એ બી સમજી જાય કે હા બરોબર છે, પણ એટલું એમને વારે ઘડી કેવું તો પડે ને, એ તો આપણી શું દશા થાય. હા, કેવું એમનું તો પડે. ભાવ સચવાઈ જાય, એ તો અમને ખવડાવીને ખુશ થઈ જાય કે આપ તો તોને બહુ સારી રીતે રાખ્યા, જમાડ્યા બધું. પણ કદાચ તમને તો પૂછીને થોડું મૂકે ના આટલું લઈ લો એવું. હા. અમારે તો પૂછે ના સીધું મૂકી જ દે કે હા. આટલું ખાઈ જ જવાનું છે એવું. આપણે હવે- હા, મેથેમેટિક્સ તો ખોટું કમ્પ્લીટલી. આપણે કહીએ કે એક રોટલી આપજો ને તઈ ઊભા છો તો 3 લઈને જ પછી મૂકી દે. પછી એક તો પાતળીઓ તો જોઈએ તો ઓ આ તો 3 છે કે આટલી જોબ કરીને આવીને હવારથી હજુ તો આટલી 3 રોટલી નહીં ખાધી, ચાલ ખાઈ લે કે લે.
તો પછી દાદા શું કહેતા હતા, આપણે શું છે ડ્રામા કરવાનું, આ તો આપણે આ બેઠા છે એટલે હું તમને બધું પણ દાદા એવું ડ્રામા એવું કરે ને કે તમે ખુશ થઈ જાઓ અને એમને લાગે કે રિયલી આવું છે. હકીકત કોઈ હું તમને વાત કરવાની હતી કે 4 દિવસથી મારે શું છે પેટમાં બહુ દુખવાનું છે, ડોક્ટર કઈ પ્રિસ્ક્રાઇબ કરે છે કશું ફરક પડતું નથી. હવે જો વધારે ખાવ મારી શું દશા થશે. પણ એ બોલતી વખતે હસવાનું નહીં, બહુ સિરિયસલી You cannot. તમે એમને નહીં convince કરી શકો કે આ ખા સારું થઈ જશે. I know her. હવે બીજું સિક્રેટ બતાવું તમને. દાદા ભગવાનને છે ને લોક પધરામણી માટે તમારે સાંભળવાનું. ના, એ તો એમનો nature છે. It's the best ના ના thing. તમારા માટે તમારી સાંભળો, હવે secret તમારી હવે સાંભળો. આમનું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, હવે તમારું પ્રોબ્લેમ સોલ્વ કરું. દાદા છે ને જયારે બધાને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત પરમાત્મા આવી ગયા, એટલે પછી દરેકને ઘરમાં એવું થાય કે નહીં કે દાદાની પધરામણી કરવાનું. તો પછી દાદા શું આખું પ્લાનિંગ કરે કે ભાઈ આ બે ત્રણ ઘર છે અહીંયાથી, તો એ જ લાઈનમાં છે, તો ચાલો આ હજુ ગાડી લઈ લો, આપણે બધાને ત્યાં થઈ જઈએ. યુ વિલ નોટ બિલીવ કે દાદા જે ઉણોદરીનું વર્ણન કરેલું એ દાદા નિરંતર એમાં રહેતા હતા, પણ આવા દિવસે તો બહુ એમને ખબર હોય કે આપણે ત્યાં જવાનું છે, તો બહુ નિગ્લિજિબલ જમવાનું ખાઈ લેતા હતા. તો દાદા કે અમે જયારે ત્યાં જઈએ ને તો 4 ઘરમાં જઈને કોઈનું મન ના દુભાય ત્યાં થોડું થોડું ખાઈ લઈએ. 4 વખત અમે જમી શકીએ. એટલે તમને ખબર હોય કે આજે અહીંયા જવાનું છે તો ઉણોદરી કરીને આવવાનું. જગ્યા કરીને આવવાનું છે. ઉણોદરી સમજ્યા? મમ્મીનું એવું છે ઉણોદરી ખબર મમ્મીનું એવું છે કે હું ડ્રાઈવ કરું મમ્મીને, સો આઈ એમ ડ્રાઇવિંગ મમ હોમ એન્ડ I know the situation. So I tell થોડીક preparation મમ્મીનું કરું કે એમનું લાજ થોડુંક રહે કે અંજનાની કે મમ્મીની સેફ સાઈડ રાખીએ કે બધાને સામને બધાનું પેટ ના દુખે અને મમ્મીનું પણ એમને ખવડાવો, પણ મમ્મી થોડુંક જ ખવડાવો બધાને. તો હું મમ્મીને થોડીક લેક્ચર આપતી આવું કે મમ ડુ લાઈક ધીસ, ડુ લાઈક ધેટ આવું. But she falls in such a loving behavior when she comes. She can't help herself. She just brings whatever. મેં કહું મમ્મી કોઈને આ ભાવતું નથી કે કોઈને આ બહુ પેટમાં તમે ખવડાવો છો ને, તો like she's 86. How much Anjana will keep talking. એટલે 2-4 દિવસથી અંજના મોઢું બંધ રાખને ડ્રાઈવ કરીને, don't tell mom anything. પણ એમની બધી ફ્રેન્ડ સર્કલ પણ ઓછા આવવા મળ્યા, બીકોઝ એમને ખબર છે આ ઉંમરે ખાવા બનાવે અને એમને ઈચ્છા થાય કે બધા આવે. સો I can see both sides. કેમ નથી આવતા કારણ કે એમને ટ્રબલમાં નથી મૂકવા અને મમ્મીને એમ લાગે કે ઓ મને બધાને જમાડવી છે કે ચાલ આવો આવો. સો જયારે આઈનું ઘરે તો બહુ હેપી થઈ જાય. જે રાગ ને દ્વેષ ને ઉભું થાય, I am the outsider watching both sides. So I try to explain to mom કે મમ્મી your solution is easy. Don't force everyone. એ આવશે પણ now you've made them in the habit. એટલે તમને this side they don't want you to do trouble because આ ઉંમરે તમે પણ આપણા ઉંમર હતા તો તમે ક્યાં ઉંમરવાળાના ઘરે જઈને બધું ખાતા હતા, તમને થોડીક શરમ તો લાગે ને. પણ no matter how much we explain, એમ ફિલિંગ્સ એની દેવીની ફિલિંગ્સ જે હોય ને કે આપણા સંસ્કાર આવા જ હોવા જોઈએ. It's a good સંસ્કાર. So I get confused કે હું ખોટું બોલું છું કે આ વ્યવહાર આવી જ હોવી જોઈએ બધાને બોલાવા કરવા, and the result એવી આવે છે કે people don't come because they don't want to trouble her. That is also વ્યવહારમાં. But which one is Anjana's ટક અંજના વચ્ચે ટક કરવા હવે જો એક વસ્તુ કહું, 86 વર્ષની ઉંમર થાય ને તો એ પ્રકૃતિ અને સ્વભાવ બધું બદલાય નહીં. અમારા ફુઈબા હતા ને એમને એવું જ હતું એમના કે કોઈ બી ઘરમાં આવીને જમાડીને મોકલવાનું. એ પેલા જે બધા એ લોકો હતા ને પેલા જમાના, એ બધાને એવું હતું કે મારે બધાને જમાડવું છે. એ બધું લઈને આવે પ્રકૃતિ પાછલી, તો એ બદલાય નહીં. એટલે તમે આખો દિવસ મમ્મીને કે કરો તો કશું ફરક પડે નહીં. પણ આપણે દાદા કે છે ને, દાદા કેવા હતા સર્વકળા સંપન્ન. દુનિયાની ગમે તે વસ્તુ હોય ને તમે આપ દાદાને પૂછો, દાદાની એની પાસે કળા હતી.
તો તમારે કહેવાનું, જ્યારે બી જે તમારા ઘરમાં આવતા હોય એને જ મમ્મી જમાડે ને, બરોબર, એ બધાને ફોન કરી દેવાનું કે જ્યારે તમે મારા ઘરે આવો ને હું હાથ જોડું છું, જમીને ના આવતા. કારણ કે એ જમાડ્યા વગર છોડશે નહીં કશું, અથવા તો ખાઈને આવજો, જોડું ખાઈને આવજો, તમે આવો તો પણ મારી મમ્મીની આ ભાવના છે એને જમાડવાની, એટલે તમે થોડું ખાજો, નહીં તો પછી એમને એવું દુઃખ થાય, આમ થાય, તેમ થાય. એટલે આપણે શું છે, ઘડા વાપરવાની. જે કોઈ, કારણ કે જે ઘરમાં આવતા હોય તો તમે બધાને ઓળખતા હો, અને એ લોકોએ અનુભવ કર્યો. તમે કહો છો હમણાં આવવાનું બંધ કરી દીધું છે, તો આપણે એમને કહો તમે આવજો, પણ આટલી એમની ભાવના તો પૂરી કરો. પણ મારા ઘરે નથી રહેતા ને, એ એમના ઘરે રહે છે, એટલે એમને બહુ ભાવ છે કે બધા ભેગા થાય, રાઈટ? અને મારા ઘરમાં આવતા રહેતા જ હોય બધા, તો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. પણ એ બધાને કહી દેવાનું થાય બિચારી મમ્મી એકલી, ત્યાં બિચારી મમ્મી, અલા બિચારી મમ્મી ને રહેવું તું એકલું. એટલે so two sides, એટલે હું થોડુંક, if I explain to mom, એને પછી થોડીક હાઈવે ટ્રાફિક મળતી થાય, but it's the પણ આ એજમાં કોઈ ચેન્જ ના થાય. પ્રાણ અને પ્રકૃતિ બંને જોડે જ જવાના. એ જોડે કોઈ દિવસે પ્રકૃતિ ચેન્જ થાય નહીં, સ્વભાવ ચેન્જ થાય નહીં. પણ આપણે દાદા શું કે છે, આ વિજ્ઞાનથી હળવું થતું જાય, પણ એટલું વિજ્ઞાન એ વાપરે ત્યારે ને, તમારા મમ્મીને આખું વિજ્ઞાન વાપરે તો એમનું કામ થાય. પણ અંજનાની ચોટલી પકડું છું, મમ્મીનું નહીં. અંજના તે વખતે અંજના શું કરી બેઠી, અંજના કેમ વચ્ચે વચ્ચે ઓલ ધ ટાઈમ, કારણ કે અંજનાને થાય ઓ બિચારી મમ્મી, એટલે બિચારી મમ્મી હોવી ના જોઈએ ને, શુદ્ધાત્મા તો છે તે, એટલે અંજના knows, but at the same time આ છેલ્લા 5 વર્ષ છે, એમને એન્જોય કરવા દે, કેવી રીતે એન્જોય કરશે, એટલે અંજના વચ્ચે વચ્ચે મમ્મી કેવી રીતે એન્જોય કરશે, એટલે મમ્મીને જોવાનું, છતાં અંજના જોઈ રહે છે કે ચાલ મમ્મીને લઈ આવો, આ બાજુથી તે બાજુથી, આ બાજુથી તે બાજુ, ડ્રાઈવ કરીને બધી વીણીને પછી લઈ આવું. સો એ અંજનાની રાગ માટે આજે લાયા નથી. નો ટ્રાય તો કરવું, કામેથી સીધી આયા તો થોડી મોડી પડું કે ઓન ટાઈમ, એટલે એવું જો જેવી વાણી નીકળી ને નો, એટલે તરત જ ખબર પડી કે અંદર કશું છે. અંજના હજી ચોટલી અંજનાની પકડવાની છે. દાદા કે છે ને, સરળ થઈ જાઓ, સરળ. આ વિજ્ઞાનથી જો તમને સરળતા ના આવે તો વિજ્ઞાન કામ કેવી રીતે કરશે? સરળ એટલે શું? સરળ એટલે સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જવાનું. બહુ વધારે દાદા કે ડખોડખ નહીં કરવાનું, સહજ થવાનું. મમ્મી કે તમે મોકલી આવે તો ના મોકલશો તો ના મોકલશો, આવી રીતે સહજ થઈને તમે વ્યવહાર કરો ને. પણ આ આવું જ હોવું જોઈએ, આમ કેમ કરે છે? એવી જ વ્યવહારમાં ચીકની જ પડે છું. તો મમ્મીનો ફોન આવ્યો તો તું આવા લેવા આવવાની છું. હવે જો અંજનાનું જોઉં કે મમ્મીનું જોઉં, એટલે કઈ બાજુ વ્યવહાર, એટલે મારી હિસાબ કઈ બાજુ છે જોતી જાઉં કે ઓકે ચાલ એમને આવે આવું છે, રાઈટ? સામેથી પૂછે છે, જસ્ટ લાઈક સામેથી કે હા, સેમ આઈડિયા કે હવે અંજનાની ચાન્સ મળી, હા એક હિસાબ ઉભો થયો, તમારી મમ્મી ને મમ્મી આ વખતે તાર મમ્મી છે, આ હિસાબ છે, તારે લેવા જેવા જેવું છે કે તારી ટાઈમિંગ સાચવીને તારે આવું છે. સો જે અંજનાને કરવું હતું એને તો પાક્કું હતું, આઈ વોન્ટ ટુ અરાઈવ, પણ ડીટોર લઈને હિસાબ પતતો જાય, એ હિસાબ હજી બાકી રહ્યો મમ્મીનો, એમ વિચાર. હા, દાદા શું કે છે કે સૌથી પહેલા જયારે આ ફાઇલ ઉભી થઈ ને, મમ્મી કહ્યું કે મારે આવું છે, એટલે તમારે તરત જ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ ફાઇલ ઉભી થઈ. એ તો થઈ ને. હવે એનું સેકન્ડ ઇલાજ શું છે? ફાઇલ ઉભી થઈ તો દાદા શું કહ્યું છે, એ ફાઇલનો સંભાવથી નિકાલ કરો. એને અંદર છે અહીંયા આવવાનું, એટલે સૌથી પહેલા તમે જયારે એમને સંભાવથી નિકાલ કરો ને, તો દાદા કે તમારું અહીંયા આવ્યા બરાબર કહેવાય. હવે એનો દાખલો આપું. પ્રદીપભાઈ ને ઘરે, બાબુભાઈ વકીલના ઘરે દાદાનું સત્સંગ ચાલતું હતું જોરદાર. તે એ સત્સંગ ચાલતું હતું એટલામાં એક મહાત્મા હતા, તે અંદર હોલમાં એન્ટર થતા હતા. હવે એન્ટર થતા હતા તો તે જ વખતે એમના કોઈ ફ્રેન્ડ આવી ગયા, ગેટ ઉપર આમ એન્ટર થાય છે દાદાને. એ દાદાને વાત કરી, પછી દાદા એનું સોલ્યુશન આપ્યું કે as soon as he is entering in the બાબુભાઈ's hall, તો તે જ વખતે એમનો ફ્રેન્ડ આવીને કહ્યો, યાર મણિભાઈ તમે મારી સાથે આવો ને, મારા મધર બહુ બીમાર થઈ ગયા છે, હોસ્પિટલ લઈ જવાનું છે, ને તમે ડોક્ટર એમને બરોબર તમે ઓળખો છો,
તમારે મારી સાથે આવવું પડશે. એ ભાઈ કહે છે મહાત્મા કે મને ખાલી 5 મિનિટ આપો, હું અંદર જઈને દાદા પાસેથી દર્શન કરીને આવું. ના ના, એમાં બહુ મોડું થઈ જશે, મારા મધર જતા રહેશે, એટલે પ્લીઝ તમે પ્લીઝ મારી સાથે આવો ને પ્લીઝ. તો તે વખતે અબાઉટ ટર્ન કરીને ખાલી બહારથી જ આમ કરીને જતા રહેશે, બરોબર. અને એ ત્યાં જઈને એને મધરને હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં હોસ્પિટલમાં લઈ ગયા, એને ઈલાજ થઈ ગયો, એ ઘરે સાજા થઈને આવી ગયા. હવે તમે કહો તે વખતે એ દાદાને એને વાત કરી કે તે વખતે તમે કહો કે દાદા મારે તો સત્સંગમાં પહેલા જવાનું કે પેલું એ વ્યવહારનું કામ કરવા જવાનું. તો દાદા શું કહેતા હતા કે જે વખતે એ ફાઇલ ઊભી થાય છે, તમે એ ફાઇલનો ત્યાં જઈને સંભાવે નિકાલ કર્યો, એમના સાથે ત્યાં ગયા હોસ્પિટલમાં, તો તમે અહીંયા જે સત્સંગમાં આવ્યા હતા ને તમારું અટેન્ડ થઈ ગયું, સત્સંગ તમારું અટેન્ડ થઈ ગયું, તમે દાદાની હાજરી આપી દીધી, કારણ કે તમે શું કર્યું, દાદાની આજ્ઞાનું પાલન કર્યું. પણ મેં દાદાને પૂછ્યું હા. જતા પહેલા કે હવે કઈ બાજુ અંજના જાય, હા. કઈ બાજુ, એટલે અંદરથી જ પૂછવાનું હોય. અને પછી કે ઓકે હવે ફાઇલ ઉભી થઈ, હવે કઈ બાજુ, અને જેવી બાજુ ખેંચાય એ બાજુ આવી ગઈ. પણ સોલ્યુશન કેવી રીતે આવતી હતી? સોલ્યુશન Because ક્યારે પણ મમ્મીનું ખેંચ ઓલ ધ ટાઈમ, મારા ડોક્ટરનો ટાઈમ જ પછી ના પડે, મમ્મીનું ઓલ ધ ટાઈમ કશુંક ને કશુંક હોય ને નજીક રહેતા ના હોય, તો તમે એવી રીતે તમે કહો તો ઓલ ધ ટાઈમ તમે આ બાજુ તમે ફટલી પર પતંગ જેવી થઈ જાઓ. Because I have to behave like that with everybody. બરોબર છે. So બધા ફાઇલો કાઢું, બટ કઈ અને આ તો નજીક ફાઇલ કહેવાય, because she is in the માં, right? એટલે તો ખાસ નજીક ફાઇલ. પણ મમ્મી and that close file, there's always someone ભાજી લેવા જવું છે, કાલે રોટલા બનાવવાના છે અને આ લેવા જવું, મમ્મી હવે કામની વચ્ચે છું થોડી. તો હવે આવી નાની નાની સિચ્યુએશન્સમાં ઘણી વાર પૂછ્યા અંદર પૂછી લો કે હવે કઈ બાજુ, એટલે કેવી રીતે મેળ થશે કે ઓકે આ પેશન્ટ પતાવીને પછી ફટ લઈને મમ્મીને લઈને જાઓ, પછી સાઉથ સાઈડ આવો, ફરી પાછી નોર્થ સાઈડ જાઓ. એટલે ટાઈમિંગ નો પછી વ્યવહાર વ્યવસ્થિત સાચવી લો. હા, પણ તમને હમણાં એવું વિચાર આવે છે કે ભાઈ આવ્યું ને તો અંદરથી ના ના હવે શાંતિથી સત્સંગમાં જા, મમ્મી ઇઝ ઓકે, એટલે આવી મમ્મીને લઈ આવો ઘરે. પણ એવું કોઈ દિવસ તમને વિચાર આવે છે કે તમે ગયા ભાવમાં આમની સાથે આવું કર્યું હશે તો એમને કેવું ઓલ લાગ્યું ધ હશે? ટાઈમ. એટલે તો પછી જમે કરો ને. એ તો કેટલી વખત હવે એટલે જોબ ના કરું, એટલે હા, તો જોબ પછી- છોડી લઉં, ના, કારણ કે મમ્મીનું કશું ને કશું ઓલવેઝ ઊભું થાય. તમારે દરેક રીતે વિચારીને કેમ કરીને સંભાવથી નિકાલ કરવો એવું ટાર્ગેટ રાખવાનું અને દાદા પાસેથી શક્તિ માંગવાની. તમારા બધા સંજોગો તમારા પોતાની બુદ્ધિથી ચાલતા હોય, તમારી સમજણથી ચાલતા હોય, તમે તમારી રીતે બધું વ્યવહાર કરતા હો, પણ દાદા ભગવાન હોય આવા કન્ડિશનમાં તો કેવી રીતે ટેકલ કરે? અમે આવી રીતે શીખ્યા દાદા પાસેથી કે જો આ કન્ડિશનમાં મારા ઘરમાં આવવું હોય તો દાદા ભગવાન કેવી રીતે વર્તન કરે, દાદા શું કરે. દાદા જયારે કહે છે કે ફાઇલનો સંભાવથી નિકાલ કરો, કે સંભાવ એટલે તમે સમજો છો કે એમને ખબર બી ના પડે કે તમે સંભાવે નિકાલ કરી રહ્યા છો. એને આનંદ થવું જોઈએ કે હા બહુ સિરિયસલી મારી દેખભાલ કરે છે, કેટલી કાળજી કરે છે, એવા એમને ભાવ થવા જોઈએ. ત્યારે તમે પણ અંદર ખાને તો સમજવું પડે કે મેં કેવી રીતે એમને બધું ધીર્યું હશે ગયા ભાવમાં, જેથી કરીને મારા આશય પ્રમાણે, મારી સમજણ પ્રમાણે કઈ બી વસ્તુ બનતી નથી. માટે શોધીએ છે ને રાગ દ્વેષ. અંજનાની અંદર અહંકારની પાછળ રાગ દ્વેષ છે, કઈ બાજુ દ્વેષ ઊભી થયેલી હા, છે. પણ એ કોનું રાગ દ્વેષ છે એ જુઓ ને. અંજનાનું છે તો પછી તમે કેમ ફિકર કરો છો? તમે પોતાના સ્વમાં આટલી આત્માની એવી ગજબની મોક્ષની સીટ પર બેઠા છો, પછી અંજનાને શું છો આવતા રહે? કરવાનું છે, અંજના વગર ચોખ્ખું જ ના થાય. અંજનાને જ નમવાનું છે ને, બીજાને ક્યાં નમવાનું છે? હા, તો બીજાની વાત જ નથી ને, તમારે જ ખાલી અંજનાને સમજાવ કરવાનું છે કે કેમ કરીને આ આપણે ધીર્યું છે એટલું આવે છે, એટલે હવે તમે અંજનાબેન આરામથી રહો ને, પોતાની સીટ પર બેસો, આત્માની સીટ પર. નહીં તો આ તીર્થંકર ભગવાન જ્ઞાતા દ્રષ્ટામાં આવી એની ફાઇનલ પોઝિશનમાં બેસત જ નહીં. જો આવું બધું જોયા કરતા આ કેવું કરે છે, આ ઊંધું કરે છે, આ છતું કરે છે, જો દાદા ભગવાન આવું બધું જોતા રહે તો પોતાનો સ્વમાંથી જ બહાર નીકળી જાય. પણ એ તો બહુ પાકા હોય, એક સેકન્ડ માટે બી દાદા કે અમે આ એમ પટેલમાં આવ્યા નથી એટલે કેવું છૂટાપણું વર્તાતું હશે, તમે વિચાર કરો. એવી રીતે દાદા એ જ વિજ્ઞાન અને એ જ જ્ઞાન અમને આપેલું છે, તો આપણે ક્યારે પ્રેક્ટિસ કરીશું?
પણ અંજનાની અહંકાર કેટલી હશે કારણ કે હું ડ્રાઈવ કરું છું, હું બધું કરું છું, એટલે એ પહેલા જોવું પડે. 3 આંગળીઓ આ બાજુ આવે છે ને, મન વચન કાયાની, એટલે અંજનાની દ્વેષ, અંજનાની રાગ કઈ બાજુ છે એની પહેલાની ઉકેલ કરો. ફાઇલ નંબર એને જોયા કરશો તો ઉકેલ થશે. જો તમે કરવા જશો તો કઈ નહીં થશે. એને જોયા જ કરો. પહેલા જોવાનું હોય ને પહેલા. હા, તો બસ તો તમે કઈ બાજુ- જોશો તો પછી તમને કઈ બી વસ્તુની વિચાર બી નહીં આવશે, ફિકર બી નહીં થશે. ખાલી જોયા કરો કે અંજનાનું શું મટીરિયલ નીકળે છે, શું અંદરથી માલ નીકળે છે, એને જોયા કરો. કારણ કે દાદાએ તમને પોતાની આવી બ્રહ્માંડની મોટી સીટ પર બેસાડી દીધા છે. હવે તો અંજનાનું મેઇન કામ એક જ છે કે જોયા કરો શું બની રહ્યું છે સવારથી સાંજ. કોઈના માટે રાગ થાય તો એ બી જોયા કરો, કોઈના માટે દ્વેષ થાય તો એ બી જોયા કરો. જોતા રહેશો તો તમે છૂટાપણામાં આવશો નહીં. અંજનાને આમ કેમ થાય છે, આમ કેમ કરે છે, આ શું લઈ આવ્યો છું, મારો હિસાબ કેવો છે, આમાં પડવાની હવે જરૂર નથી. હવે તો એ પેલું જે ચાર્જ કરેલું એ હવે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. એમાં તમે શું બદલી શકવાના? ચાલો, ગમે તેવું તમારી બુદ્ધિ વાપરો, ગમે તેટલું તમારે એમના બધા પ્રયત્ન કરો, એમાંથી તમારે શું સોલ્યુશન નીકળશે? આ તો discharge જ કરવાનું છે. હવે જોયા કરો. ડિસ્ચાર્જમાં જે નીકળતું હોય ને એને જોયા કરો. કચરો માલ નીકળે તો બી જોયા કરો. એ આપણું નથી. પણ જેમ જેમ નીકળે ને, જ્યારે અંજના જોવે કે આ તારી અહંકાર ઊભી થઈ, તારી ભિખારી પણ ઊભી થઈ, તો હસવા મળીએ અંદરથી કે ઓ અંજના તું પકડી ગઈ. હા, એટલે તે મજા, જે છેલ્લી મજા છે ને કે કઈ બાજુ તું ચૂકી ગઈ, હા. એટલે તે બાજુ અંદરથી હસવા માંડી. એટલે એનું હું શોધ કે રાગ દ્વેષ મમ્મી સાથે જેટલું થોડુંક એની નીચે કશુંક છે, લાઈક અંજના's hungry for something, કે આ વ્યક્તિ પાસેથી હજી નથી મળતું, એટલે એનું શોધવાથી આહાહા મળ્યું, દાદા મળ્યું, કે અંજનાની આમ બહુ કરતી હતી ને માટે આ ઉભું થયું, આ હિસાબ જોયું, ઓ હવે ચોખ્ખું. then પછી મનમાં ના આવે. અને જેમ જેમ પકડીએ ને અંજનાની અહંકાર, તેમ કેટલી મજા આવે. બીકોઝ અંજનાનું ભૂલ જ આ બધું ઊભું થયું અંજનાના લીધે. આ સંજોગો ભેગા ના જ થાય. અંજના ના ઇન્સ્ટ્રુમેન્ટલ અંજના જ છે ને, એટલે આ કડી બધા, આ મારા કડી બધા, એટલે મમ્મી પણ કડીની એક ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે એક ઇન્ગ્રેડિયન્ટ છે અંજનાને શોધવા માટે. બરોબર છે. હવે તમારો અંજનાનો ભાગ તમને ખબર છે ને કેવું છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે અંદર પરિણીતિ છે. હવે તમારે એ જોવાનું કે મારે કેમ કરીને મારે દાદા સાથે કનેક્શનમાં આવવાનું. આ બધી શું છે, નિકાલી બાબત છે. તમારે મેઇન વસ્તુ શું પકડવાની છે કે દાદા ભગવાન મારી અંદર કેવી રીતે પ્રગટ થાય, હું દાદાના આશય મુજબ કેવી રીતે જીવન જીવું, દાદા શું કહેવા માંગે છે, આ ફાઇલોનો કેવી રીતે નિકાલ કરું, આ મારી ફાઇલ છે મારા મધર, એટલે એનું કેવી રીતે નિકાલ કરું. અને એ જો તમારી પોતાની કદી સમજણ ત્યાં ના પહોંચતી હોય, કારણ કે આપણે એટલા બધા એક્સપર્ટાઇઝ નથી, તો પછી દાદા શું કહે છે કે દાદા પાસેથી શક્તિ માંગો. હે દાદા ભગવાન, મારી આ જે ચીકણી ફાઇલ છે મારા મધર, એની સાથે મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પછી દાદા તમને સૂઝ આપશે, તમને રસ્તો બતાવશે. હવે અંજનાબેનને છોડી દો, તમે હવે દાદાને પકડો. બરોબર, આપણે એમના વિચારો છે, એની બુદ્ધિ છે, એની સમજણ છે, બધી એમની છે, પણ એ તો આપણા સાક્ષાત પરમાત્માનું કનેક્શન થયું છે. એ ચાહે શું કરી શકે. મને નાનપણથી એક જ વસ્તુ પકડાય કે દાદાના જે 2 વાક્ય સાંભળેલા ને કે જ્ઞાની પુરુષ સાક્ષાત પરમાત્મા છે, 14 લોકના નાથ છે. એ દાદા ભગવાન વારે ઘડી આ જે 4 સેન્ટેન્સ કેમ બોલતા હશે? કારણ કે આપણે પકડાતું જ નથી કે આપણે કેવા ભગવાન મળ્યા છે. જો પૂછ્યું તું ને મેં આવતા પહેલા દાદાની શક્તિ તો માગેલી, કદાચ I'm not asking properly, I don't know, કે સોલ્યુશન શું હશે. અંજનાએ તો શક્તિ તો માગી દાદા આ સિચ્યુએશનમાં, કારણ કે જોયેલું કે આ ફાઇલ ઊભી થઈ, મમ્મી ask for a ride, right? તો શક્તિ તો માગી, પણ તમે વાપરી ક્યાં? તમે એમને છોડીને જ આવ્યા ને. તમને શું થયું કે હું સૂઝ ક્યાં આવ્યું? હા, સૂઝ કઈ બાજુથી આવે? કેમ તમે? કારણ કે માંગતા નથી ને શક્તિ દાદા પાસે કે મને સૂઝ આપો. તો માગી, હા, તો માંગ્યું તો પછી શું કે છે? પછી સેકન્ડ સેન્ટેન્સમાં તમે વિચાર કરો ને, દાદાએ કહ્યું ને ફાઇલ ઊભી થઈ તો નિકાલ કરો. તો તમે એનો નિકાલ નહીં કરો તો એ ફાઇલ ઊભી જ રહી ને, કે તમે એમને નહીં લઈ આવ્યા.
પણ how do you know નહીં લઈ આવવાની તો that is સંભાવ. હવે તમે And અહીંયા maybe બુદ્ધિ how વાપરો do તો you- ના So, પડે. મારી બુદ્ધિ ચાલી, I know. આ તમે બુદ્ધિ વાપરો. I know. પકડી ગઈ. એટલે બુદ્ધિ ઇમોશનલ થાય એટલે મજબૂતી છું એ આવી જાય હે? હા એટલે જ ખબર પછી તમે પડી કે બધા આ એકાકાર થઈ emotional જાઓ થવા માંડી. બધું તમારું કોઈ સોલ્યુશન જ ના હોય. પછી વિભૂતિ કામ કરીને સારી લાગે એની પર જતા. હા બરાબર. હા. આ સાયન્સ પકડવાનું છે કુંદનબેન, આપણે. તમારે પૂછવું જ કશું પૂછી લો. જ્ઞાન લીધા પછી કેવું રહે છે હું તો 2 વર્ષે જ્ઞાન વિધિ કરીને એમાં આ લોકોએ જ્ઞાન લીધું. હા તો તમે જ્ઞાનદેવ તો વાત કરો, વાંધો નહીં. કેવું રહે છે હવે આ જ્ઞાન મળ્યા પછી? હજુ બધું શીખવાનું જ છે, બહુ બધું બાકી છે. હા ના પણ આ બહુ ઈઝી વસ્તુ છે. દાદા શું કે છે કે આજે મેં વિજ્ઞાન આપ્યું છે, સમજણ આપી છે, તમારે અહીંયાથી ફાઇલ નંબર 1 છે. તમે આનો ફાઇલ નંબર 1 ગણો ને, 5 આજ્ઞા પકડમાં તો આવી ગઈ હશે ને. તો હવે આપણી ફાઇલ નંબર 1 છે, હવે એનો સંભાવે નિકાલ કરવાનો. પછી ફાઇલ નંબર 2 છે, એનું નિકાલ કરવાનો. હવે એમાં કઈ ડિફિકલ્ટ છે નહીં, એમાં વધુ કઈ મોટી રોકેટ સાયન્સ નથી. આ વિજ્ઞાન કેવું છે, બહુ સરળ છે, સુગમ છે, સહજ છે. તમે દરેક રીતે તમને અપ્લાય થશે. તમારા ઘરમાં અપ્લાય થશે, બહાર અપ્લાય થશે, તમારા સગા સંબંધીઓમાં અપ્લાય થશે. અને છેવટે તમને સેકન્ડે અંદરથી આનંદ ઉભરાશે કે મને આ વસ્તુ મળી. કારણ કે આપણે કોઈ દિવસે બી બધાની અંદર ભગવાન જોયા નથી. ભગવાને શું કહ્યું કે આત્માવેદ સર્વભૂતેષુ, દરેક જીવ માત્રની અંદર ભગવાન છે. આવી દ્રષ્ટિ અમને કોઈ દિવસે મળી નથી. આ મોટામાં મોટી દ્રષ્ટિ આપણે મળી છે કે દરેક જીવ માત્રમાં ભગવાન છે. આપણે બહુ મોટી કમાણી કરી લીધી. જો કે આવું કનેક્શન મળતું નથી, આવું વિજ્ઞાન મળતું નથી. પણ આ વિજ્ઞાન મળી ગયું, આ સમજ મળી ગઈ, આટલી સમજણ મળી કે દરેક જીવ માત્રની અંદર ભગવાન છે. તો તમને દરેક જીવ માત્રમાં ભગવાન દેખાય તો પછી કોઈને દુઃખ આપવાનું મન થાય? ના થાય ને. તો આ બધાની અંદર ભગવાન છે. તમારા ઘરમાં હસબન્ડ હોય, બાળકો હોય, જે કોઈ બી તમને દેખાય છે તમારા સગા સંબંધીઓમાં, તે એવી આત્મા તો સ્વર્ગ એવી દ્રષ્ટિ આપણે કોઈ દિવસે વાપરી નથી. આ હમણાં દાદાની કૃપાથી આ વસ્તુ હાથમાં મળી છે. તો દાદા શું કહે છે કે મેં તમને વસ્તુ આપી છે, હવે એનો ઉપયોગ કરો. સવારથી સાંજ ઉપયોગ મારો. કેમ કરીને દરેકની અંદર શુદ્ધાત્મા જોવાનો, કેમ કરીને આ બધી મારી ફાયદો છે એનું સંભાવથી નિકાલ કરવાનો. કારણ કે આ જ્યાં સુધી બધાના હિસાબ પૂરા નહીં કરીશું તો આપણે મોક્ષે જવા દેશે નહીં. જ્યાં સુધી આ બધા ફાઇલો છે ને ત્યાં સુધી આપણે અહીંયા વારે ઘડી આવવું પડશે. એટલે દાદાએ કહ્યું હવે જેવી બી ફાયદો હોય, ચીકણી ફાયદો હોય, સરળ ફાયદો હોય, સારી હોય, રાગવાળી હોય, દ્વેષવાળી હોય, એ બધી ફાઇલો કહેવાય. એ ફાઇલોનો સંભાવથી નિકાલ કરો. કેમ કરીને મારા મન વચન કાયથી દરેક જીવને સુખ મળે, એ આપણું મેન ધ્યેય છે, એ અમારું મેન ધર્મ છે. તો આ કોઈને સુખ આપવું એ આપણું માનવતાનું મેન ધર્મ છે. દાદા શું કહે છે કે આપણું વ્યવહાર એવું હોવું જોઈએ કે આપણે આજુબાજુ કોઈને એની દુઃખ ના થાય. એટલે આપણે આખું વિજ્ઞાન તમને પ્રાપ્ત થઈ ગયું. આખું દાદાનું વિજ્ઞાનનું સાર છે. અને તમે નિરંતર પોતાના સ્વમાં રહો, જ્યાં તમારે ભગવાનની અંદર ઓળખાણ થઈ ગઈ છે. આપણે તો પેલા એવું માનતા હતા કે ભાઈ આ દરેક જીવ માત્ર છે, આ બધા રિલેશન છે. પણ હવે તો ખબર પડી ને કે આપણી અંદર એ ભગવાન છે, એવા ભગવાન આ બધાની અંદર બી ભગવાન બેઠેલા છે. હવે આપણે એ દ્રષ્ટિથી વાપરીએ, દિવ્ય દ્રષ્ટિ કહેવાય. એ દ્રષ્ટિ તમે વાપરો એટલે તમે સીધા 1-2 અવતારમાં મોક્ષે જતા રહો. આપણું મનુષ્યનું મેન ધ્યેય શું છે કે આ સંસારમાં બધા આવીને બધા લગ્ન કરવાના, છોકરા થાય. એક વખત તો દાદાએ એક ડોક્ટરની બહુ મોટી પરીક્ષા લીધી. હાફ એન અવર સુધી યંગ ડોક્ટર હતા. તો પછી ડોક્ટર થવાના હતા. આવી રીતે જે રીતે તમે બેઠા છો તે પછી દાદાએ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું કે તારું હમણાં શું કરે છે? તો દાદા કે આ મારું છેલ્લું વર્ષ છે ડોક્ટરીમાં, એટલે હવે હમણાં પછી સીધું હું ડોક્ટર થવાનો છું. પછી દાદા પ્રશ્ન પૂછે છે એના પછી શું કરીશ? ડોક્ટર તો થઈ ગયો. દાદા પછી હું છે ને બધી ડિસ્પેન્સરી ખોલીશ, પછી બધા લોકોની તપાસ કરીશ, આમ કરીશ અને બહુ સારી રીતે પ્રોફેશનમાં આગળ વધીશ. એના પછી શું કરીશ? દાદા એના પછી
મારે આમ સારી રીતે પગાર આવશે, પૈસા આવશે તો પછી હું લગ્ન કરીશ. અચ્છા, એમ? બહુ સરસ. કઈ વાંધો નહીં, લગ્ન કરીશ. પછી લગ્ન કરીશ પછી શું કરીશ? પછી તારા છોકરાઓ થશે, ડોટર થશે, સન થશે, અને એને બધાને એની નોરિશમેન્ટ કરીશ, એમને ભણાવીશ. પછી એના પછી શું કરીશ? એ બી તારું પતી ગયું, છોકરાઓને બધું. પછી દાદા એ મોટા થશે, પછી એમને લગ્ન કરાવીશ. એમ? બહુ સરસ. એ તો મધર ફાધર નો ફરજ છે કે એમને લગ્ન કરાવવાનું, બધું એની દેખભાળ કરવાની. એના પછી શું કરીશ? પછી દાદા એ બધા મારી સાથે ઘરે રહેશે, એની બધી દેખભાળ કરીશ. અમે બધા ફેમિલી ટુગેધર થઈને ઘરમાં રહીશું અને બધું એ રીતે કરીશું. પછી એ છોકરાઓના લગ્ન થઈ જશે. એના પછી શું કરીશ? તો એ બધું વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. દાદા એના પછી તો ઘરડો થઈ જઈશ, પછી તો મરી જઈશ ને. છેવટે તો પછી એટલી તો સમજણ હોય છે, ડોક્ટર બનતા હોય તો એમને ના ખબર પડે કે પછી છેલ્લા એન્ડમાં શું થશે. તે પછી આટલી મોટી તે યાત્રા પૂરી કરી, એમાં તે પોતાના માટે શું કર્યું? આ તો તે બધું કર્યું, પણ એના માટે પોતાના માટે તે શું કર્યું? આ તો પછી સાયકલ ચાલુ થઈ, બહુ ઇન્ટેલિજન્ટ હોય, એના પછી ફરી જન્મ લઈશ, ફરી સેમ વસ્તુ ચાલુ થશે. કે આપણે આ મનુષ્ય અવતાર મળ્યું છે, એના માટે શાના માટે મળ્યું છે? એ તો કોઈ દિવસે તે પ્રશ્ન પૂછ્યું નહીં કે મારે આ સંસારમાંથી કેવી રીતે આમાંથી બહાર નીકળવાનું, કેવી રીતે મારે પછી આમાંથી પરમનન્ટ આ સાયકલમાંથી, કારણ કે આ તો સાયકલ ચાલ્યા જ કરવાની. કેટલા જન્મો સુધી આ સાયકલ ચાલવાની છે? જ્યાં સુધી તમે યુટર્ન મારીને પોતાની ગાડીને ચેન્જ ડાયરેક્શન ના કરો, ત્યાં સુધી આ ગાડી ચાલ્યા જ કરવાની, ચાલ્યા જ. જેની સાથે તમે રાગ કર્યું એની સાથે ફરી એ આવીને ભેગા થશે, જેની સાથે દ્વેષ કર્યું એ લોકો બધા આવીને ભેગા થશે અને ફરીથી ગાડી ચાલુ થશે. પછી એન્ડ ક્યારે થશે? પછી એને વસ્તુ પકડાય કે હા આપણે તો કોઈ દિવસે વિચારે નથી કર્યું કે હવે આ સાયકલ બંધ કેવી રીતે થશે. ત્યારે એને રિયલાઇઝ થયું કે આપણે તો એવા જ્ઞાની પુરુષ મળ્યા છે. કારણ કે આટલા બધા બેઠા હતા તો દાદા પછી સાઈડમાં બધાને પૂછતા હતા, તને કેવું લાગે છે? દાદા, મને તો અહીંયા જ મોક્ષ વર્તાય છે. આ વિજ્ઞાન મળ્યા પછી, આ જ્ઞાન મળ્યા પછી દાદા મને અહીંયા જ મોક્ષ વર્તાય. પેલું મોક્ષ તો જયારે આવશે ત્યારે જોયું જ હશે, પણ અહીંયા એટલે આવું આ વિજ્ઞાન હાથમાં આવ્યું છે તો આપણે કેવી રીતે એને પકડીને કામ કાઢી લેવું. એટલે વારે ઘડી દાદા કહેતા હતા, કામ કાઢી લો, આ વસ્તુ ફરી પાછી મળવાની નથી. આ વિતરાગોનું વિજ્ઞાન કોઈ દિવસે પાછું મળવાનું નથી. આપણે બધા પુણ્યશાળી છીએ, અબજો રૂપિયાની કમાણી કરીને અહીંયા બેઠા છીએ, તો આપણે આ લાવો લઈ લેવાનો. કારણ કે આ જ્ઞાની પુરુષ કેવા મળ્યા છે, ચાહેસો કરી શકે. તમે જે અંદર તમે ભાવના કરશો, તમારે જે જોઈએ એ બધું તમને હાથમાં આપી દેશે. જે જોઈએ એ અમે એક્સપિરિયન્સ કરેલું છે, અનુભવ કરેલું છે. એટલે આપણે આ સેફ સાઈડ થઈ ગઈ છે, એટલે આપણે એ ડાયરેક્શનમાં દોડે જવાનું. કઈ બી અટકાય તો દાદા કહે છે કે મેં એટલું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે ને, એટલું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કે જ્યાંથી તમે જુઓ. અને આ વિજ્ઞાન કેવું છે કે જો તમે એક વાક્ય પકડી લેશો ને દાદાનું, એક વાક્ય કે મને કોઈને દુઃખ નથી આપ્યું, હવે આ એક જ વાક્ય છે, તો દાદા કે તોય અમે ગેરંટી આપીએ છીએ કે તમે મોક્ષે જશો. કારણ કે કોનું વાક્ય તમે ફોલો કરો છો? જ્ઞાની પુરુષ એ ભગવાન છે, એનું વાક્ય, એક વાક્ય તમે ફોલો કરશો એટલે તમારું કામ થઈ ગયું, એવું દાદા બોલતા. એ તો કવિરાજનો જે એક પદ છે ને, તે દાદાને આખું વિજ્ઞાન જે નીકળ્યું ને એનું સાર થઈને આ પદમાં આવ્યા છે. તે કવિરાજે એક જગ્યાએ લખ્યું છે, એક વાક્ય સમજી જતા નિંદરું ના આવશે. એક વાક્ય છે ને એક પદમાં, એક વાક્ય સમજી જતા નિંદરું ના આવશે. નિંદરું એટલે ફરી તમે જાગી ગયા ને, ફરી તમે આ સાયકલ માંથી બહાર નીકળી ગયા. કોઈ બી એક વાક્ય પકડી લીધું ને દાદા ભગવાનનું, એટલે તમારું કામ થઈ ગયું. એજસ એવી પકડી લીધું તોય કામ થઈ ગયું. અંદર નિરંતર તમને દરેક સંજોગમાં વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હાજર થતું હોય એટલે કામ થઈ ગયું. બીજું કશું જાણવાની જરૂર નથી.
આ તો જો તમે ડિટેલમાં અંદર જાઓ તો બધું ઘણી મોટી સાયન્સ છે, જબરજસ્ત સાયન્સ છે. કેવી રીતે પોતાના અંદર સ્વમાં રહેવાનું, કેવી રીતે આપણે જાગૃતિ રાખવાની, કેવી રીતે આપણે વ્યવહારમાં સુંદર રીતે રહેવાનું, કેવી રીતે એડજસ્ટ થવાનું, બહુ મોટું વિજ્ઞાન છે. પણ આ શું છે કે આપણે ઘરમાં ડિસાઈડ કર્યું, આપણે ઘરમાં હસબન્ડ વાઈફ જોડે બધા રહેતા હોય ઘરમાં, અંદર ખાને એક નિશ્ચય કરી દીધું કે ગમે તે સંજોગ આવે ને મારે મારા હસબન્ડ સાથે એડજસ્ટ કરવાનું છે. એને ખબર બી ના પડે કે તમે એડજસ્ટ કર્યું કે નહીં, એટલું ત્યારે તમે ખરી એડજસ્ટમેન્ટ કરી. એને ખબર ના પડવી જોઈએ કે તમે એડજસ્ટ કર્યા, પણ તમારે અંદર ખબર હોય કે હું એડજસ્ટ કરી રહી છું, એટલે કામ થઈ ગયું. એટલે આ સાયન્સ દાદા શું કે છે, વાપરો, જેટલી વાપરશો ને એટલું આનંદ ઉભરાશે, જેટલી વાપરશો એટલું આનંદ ઉભરાશે. એક વખત જયારે તમે એડજસ્ટ થઈ જાઓ ને તો પછી જયારે તમને એની રિઝલ્ટ એવી આવે કે એને રિયલ લાગે કે તમે એડજસ્ટ થયા છો એની સાથે. ભલે તમે અંદર એક્ટિંગ કરતા હો, ડ્રામા કરતા હો, પણ એને લાગવું જોઈએ કે તમે રિયલી કરો છો. એવું લાગે કે હું એડજસ્ટ થઈ ગયો તો ફાયદો તને થાય ને મને. હું કહેવત કહેતી હતી કે બે સાઇડેડ હોવું જોઈએ, right? કે બસ ના, બંને વસ્તુ. એ કઈ તમારા માટે એકલા માટે નહીં, એના માટે બી છે. પણ એ તો નથી કરતા ને. એને એવું કે મેં કરી લઉં બધું હા, એડજસ્ટમેન્ટ. પણ એમાં ડિસાઈડ કરો ને મોક્ષે કોને જલ્દી જવું છે. હું તો તાર કરતા પહેલા જ પહોંચો. એ ડિસાઈડ કરવાનું નહીં કોને જલ્દી જવું. આપણે એ નહીં જોવાનું એ કરે છે કે નથી કરવું. દાદા શું કહે, સબ સબકી સંભાળો, મેં મેરી બોલતા હું. આપણે મોક્ષે જવાનું છે, અને જયારે મોક્ષે જવાનું હોય ને તો એ કોઈ જોડે આવતું નથી, એકલા જ જવું પડે છે. હા. વિનાબેન તમને આમ આ જ્ઞાન લીધું ને, વિનાબેન એમના husband છે ને, એમને પણ લીધું. મને ખ્યાલ એ આપણે ત્યાં આપણું બર્થડે પાર્ટીમાં ભેગા થયા. Graduation હા, party. graduation હા, party. ત્યાં ભેગા થયા હતા. તમને આપણું પેલા બેઠેલા પછી આપણે તો વર્ષ પછી ભેગા થાય ને પછી હા. તો એ જ્ઞાન લીધા પછી આમ અવેરનેસ કરી કે હું શુદ્ધાત્મા છું. એટલે પરિસ્થિતિ બદલાતી જાય એ પ્રમાણે તમારે પોતાની જાતને એડજસ્ટ થવું. હા, એ તો બરાબર પરફેક્ટ છે, એકદમ સાચી વાત છે. પણ આ શું છે કે શું નામ કહ્યું તમારું? વ્યોમેશભાઈ. તો અત્યાર સુધી જે હતું કે હું વ્યોમેશભાઈ છું અને વ્યોમેશભાઈ થઈને બહુ જીવતા હતા, અને પેલી આજે આખી દ્રષ્ટિ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થયા, ભાન થયું કે ના આ વ્યોમેશભાઈ જુદા અને હું જુદો, આમ હું મન વચન કાય તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. તો કે હું શુદ્ધ આત્મા છે, જે ભાન થયું એ જાગૃતિ અંદર રહે છે એમ થોડી ઘણી, દિવસમાં એક વાર આવે કે અઠવાડિયે 2 વાર આવે એવું ના ના જાગૃતિ છે ને? હા, બસ એટલું જ. તમને કેવું છે કુંદન, કેવું યાદ આવે છે ને? હવે ક્યાંક બહાર નીકળે એકદમ યાદ આવી જાય કે આ બધા શુદ્ધ આત્મા છે. આપણે કઈ ગોખવાનું નથી કે પેલું નહીં, પણ એની જાતે હાજર થઈ જાય. આમ તો આ પહેલી આજ્ઞા છે ને કે બાય રિલેટિવ પોઈન્ટ તમે વ્યોમેશભાઈ, બાય રિયલ વ્યૂ પોઈન્ટ તમે શુદ્ધ આત્મા. એ તો કૃષ્ણ ભગવાન અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપેલા ને યુદ્ધના મેદાનમાં, એ વસ્તુ છે. દિવ્ય ચક્ષુ બહુ કિંમતી હોય ને, એટલે કિંમતી વસ્તુ આપણે રોજ ના વપરાય, કંઈક સારો પ્રસંગ હોય ત્યાં જ વપરાય ને, લોકરમાં મૂકી દેવી પડે ને. આ લોકર આ તમે જેટલું વાપરો ને એટલી કમાણી, જેટલો વકરો એટલો નફો, એવી કમાણી છે. ખ્યાલ આવે? એટલે આવું આ જેમને કીધું ને એવું નક્કી કરવાનું, બહાર નીકળ્યા આવીએ તો કે અંદર નક્કી કહું બધા શુદ્ધાત્મા જોતા જવું છે. પછી કલાક ચાર જે 5 મિનિટ નીકળે તો 5 મિનિટ, તો 5 મિનિટ દેખો એ પૂરેપૂરો નફો થઈ ગયો, ટેક્સ ફ્રી. ગવર્મેન્ટે ટેક્સ નાખે નહીં, સારું કહેવાય. તો આવી આ પહેલી 2 આજ્ઞા, આ સિમ્પલ આજ્ઞા તો થોડી થોડી વાપર્યા કરવાની, અને તો વિના જોડે થોડી વાત કરવાની. તો એમને પ્રશ્નો કે એમને હલાવીએ ને તે કાચા પડતા પાકા થઈ જાય ને. એમણે હમણાં રિટાયરમેન્ટ લીધો, 6 મહિના થયા, હવે જોબ નહીં આવતા. હા, બરાબર. પણ એમનું નસીબ આજે કેવું કહેવાય, કેમ કે એ ગયા હતા કે ઇન્ડિયા, મને મગજમાં એવું જ હતું કે ઇન્ડિયા છે, 6 મહિના થઈ ગયા, 6 મહિનાથી ઇન્ડિયા, મારા મગજમાં એવું જ હતું કે ઇન્ડિયા છે એવું. પણ સડનલી હમણાં હું આખો દિવસ બધી રસોઈ બનાવતી હતી અને 3 વાગે ફ્રી થઈ હું, તો 3 વાગે હું સોફામાં બેઠી, તો હું આમ ફોન ફેસબુક ચેક કરવા બેઠી,
તેમને કોકને કોમેન્ટ કરીશ, મને તો આ ઇન્ડિયામાં છે, તો ઇન્ડિયામાં તો રાત્રે 3 વાગી ગયા ને એમ. તો પછી મેં કીધું અહીંયા છે, તો મેં આમ 3 સાડા 3 જ મેં એમને ફોન કર્યો. મેં કીધું તમે અહીંયા છો? તો કે છે હા. કે છે હું તો આવી. મેં કીધું તો આજે સત્સંગ છે? તો કે હા આવી. તો કે છે તરત આવી. હમણાં કનેક્શન ક્યાંકથી થયું એમ. કેમ કે એટલે મારા આ વ્યવસ્થિત તમારું હતું ને, તો વ્યવસ્થિત આ સંજોગ ભેગા કરી આપ્યા. ત્રીજી આજ્ઞા, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ. તમે અહીંયા હતા, તમને ખબર નથી કે અમે આવ્યા છીએ. એમને ખબર કે તમે ઇન્ડિયા જઈ આવ્યા છો. પેલું ફેસબુક માં જો એક સંજોગ ભેગો થયો, એમાંથી આખું બધું ભેગું થઈ ગયું ને. તો કે આ વ્યવસ્થિત શક્તિ, પણ વ્યવસ્થિત શક્તિ ભેગું ક્યારે કરી આપે? આપણી કઈ પાટલી ભાવના હોય ને ત્યારે ભેગું કરી આપે. એટલે આ પહેલી 2 આજ્ઞા વાપરવાની, પછી આ જે કઈ બને છે ને, કે આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ, કે આ બન્યું તો કે આ શું? વ્યવસ્થિત. એટલે આપણે ગમતું થયું તોય વ્યવસ્થિત, ના ગમતું થયું તોય વ્યવસ્થિત. એવું આજ્ઞા વાપરવાની કે ભાઈ આ દાદા ભગવાનની આજ્ઞા કે જગત આ વ્યવસ્થિત શક્તિ. કોને કર્યું? તો કે અત્યાર સુધી હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એવું હતું. એટલે એમાં આખા જગતના જીવ માતાની ભૂલો દેખાતી હતી. પોતાની તો પોતે હારામાં હારા છે ને, પોતાની તો ભૂલ ક્યારે થાય જ નહીં. કે પોતે નિર્દોષ દેખાય ને આખા જગતની ભૂલો દેખાતી હતી. એની જગ્યાએ જે ભગવાન રામની, ભગવાન મહાવીરની જે નિર્દોષ દ્રષ્ટિ, એ નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થાય. તમે વાપરો ને જે આ વ્યવસ્થિત શક્તિ કોણ કરતા હતા? અત્યાર સુધી તમે પોતે કરતા હતા, ને હવે તો કે આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ, આ તમને એક્ઝેક્ટનેસ ખુલ્લી કરી. એક્ઝેક્ટનેસ હોય ને એ ટોપ લેવલમાં હોય, નીચેના લેવલમાં એક્ઝેક્ટનેસ ખુલ્લી ના કરાય, કારણ કે એને નુકસાન થાય. આ તમને આ તમારી પુણ્ય એ સંજોગ ભેગો થયો ને, આ એક્ઝેક્ટનેસ ખુલ્લી થઈ. એટલે હવે કોઈ કંઈ પણ કરે એની ભૂલ ના દેખાય, એ નિર્દોષ દેખાય. એટલે કે આ ભગવાનની જે નિર્દોષ દ્રષ્ટિ હતી એ ખુલ્લી થઈ, એની શરૂઆત થઈ ગઈ. હવે દ્રષ્ટિ પૂર્ણ થાય, પૂરેપૂરું આખું જગત નિર્દોષ જ દેખાયા કરે. તમારે પછી આ વ્યવસ્થિત વાપરવું એ ના પડે, નિર્દોષ જ દેખાયા કરે. ત્યાં સુધી પહોંચી જવાનું છે, ખ્યાલ? અને આ ફાઇલનો સંભાવ નહીં કે ફોન કરી તમે આવી ગયા ને, તો આ તો તમને ઇન્ટરેસ્ટ હતો એટલે તમે આવી ગયા. પણ નહીં તો ના થાય કે હવે આટલા વર્ષો સાથે કામ કર્યું છે ને, આમનો ફોન લાવો, આપણે નિકાલ કરીએ, સંભાવ નિકાલ કરીએ. પણ જ્યાં ને ત્યાં આપણે જે સંજોગ આપણા ભેગા થાય ને, બધી ફાઇલો છે. ફાઇલ એટલે પાછલો રાગ અથવા દ્વેષનો ઋણાનુબંધ. તો કે આ હિસાબ છે માટે ભેગા થાય છે. એટલે હિસાબ ચૂકવવો પડે કે ના ચૂકવવો પડે? પછી હિસાબ ચૂકવતા હોય તો અંદર બુદ્ધિ ઉભી થાય કે ના થાય કે મારે જ હિસાબ ચૂકવવાનો? આપણે કેવું પડે ભાઈ તારે જ મોક્ષે જવું છે ને કે એને મોક્ષે મોકલવો છે? આને કેવું કીધું? હું તો પેલી જતી રહી ના કીધું. એટલે એવું રાખવાનું, મારે જ જવું છે. હવે તારે પેલા જવું હોય ને તો કઈ પણ કહે તને એની ભૂલ ના દેખાય, તું પેલા જતી રહે. કેવું કેટલું સારું છે નહીં? સૌથી અઘરી વસ્તુ એ શ્વાસ લે ને તો મન તો એમાં દેખાય કે કશું ખોટું છે. કશું ખોટું છે. શ્વાસ લે ને હા. તો પણ કશું. ખરેખર બેટા, ખરેખર એવું છે, આ દુનિયામાં કશું ખોટું છે જ નહીં. ખોટું કોને દેખાય છે? આ બુદ્ધિ ચલાવે ને, બુદ્ધિ ચલાવે ને. એક્સપિરિયન્સ હોય ને, એવું એક્સપિરિયન્સ વગર થોડી કોઈ માણસ એવું હું તો એ સમજાવું. આ ભગવાન છે ને, ભગવાનની દ્રષ્ટિમાં સાચું કે ખોટું ના હોય. ભગવાનની દ્રષ્ટિમાં આ પણ સંયોગ અને આ પણ સંયોગ. અને આપણે આ બુદ્ધિ ચલાવીએ ને, એટલે બુદ્ધિ એ સંયોગનું સેગ્રીગેશન કરે, ડિમાર્કેશન કરે કે આ સારો સંજોગ ને આ ખોટો સંજોગ. એટલે આ બુદ્ધિવાળા માટે સાચું ખોટું હોય, અને ભગવાન રામ હોય કે ભગવાન મહાવીર હોય એમના માટે સાચું કે ખોટું ના હોય. આ સંયોગ અને આ સંયોગ, એટલે એમને રાગ પણ ના થાય ને દ્વેષ પણ ના થાય, એટલે એમનું ભગવાન પદ ખુલ્લું થઈ જાય, મોક્ષે જતા. તારે મોક્ષે એવું છે એટલે આવવું પડશે. અત્યારે આપણે ના વાંધો નહીં, આપણે કઈ વર્ષ 2 વર્ષ એવી ઉતાવળ નથી, પણ અંદર લક્ષમાં રાખો આવું થઈ જાય. બોલ પેલું કે ને કે આમ નિશાન ચૂક માપ, કે આપણો ઝંડો ધ્યેય ઊંચો હોય છે એના જેવું.
બરાબર છે ને ભાઈ? તારે આવું જ કરવું પડશે. આની જોડે જોડે તારી વાળ છે એટલે અરે ભાઈ પણ એવું ને જ્ઞાનમાં પાકા નહીં થવું પડે. આની જેમ હું તો એવું કહું છું. હા તો અંદર નક્કી રાખવું પડે કે પાકા થવું જોઈએ. પેલા 2-3 જણ કેમ નથી આવતા તારી સાથે રૂમ પાર્ટનર બધા? જોબ ને બધું એ લોકોને એવું છે. હા જોબ ને બધું. તો ક્યારે એ લોકો રજા ક્યારે આવે છે? સ્ટુડન્ટ 7 days કામ કરે છે. તો હું યાદ છે આવી ક્યારે હું ઘરે આવ્યો ત્યાં ચક્કર મારી રસ્તામાં જ છે આ વગર તો જતો. મંજુબાના ઘરેથી તો walking distance. ઓહો, હા તો હું ચક્કર મારી દઈશ તારે. ના પણ આ શું છે થોડું ધ્યાન દીધું થોડા આપણા ભેગા થાય ને તો જે આપણું અંદર રિફ્રેશ થાય ને એટલા માટે. એ તો આ ઘર તો આપણે જોઈએ ને. આપણું અક્રમ વિજ્ઞાન છે એટલે દાદા કે અમારે બધી કરે જોઈએ. ભરતાનંદજી ગઈકાલે બ્રાયન આવેલો ને તો એની વાઈફ બીમાર હતી તો ખાવાનું લઈ ગયો. કૃષ્ણ કે મમ્મી બધું એટલે પછી અરુણે મેં કહ્યું જો કેવો બ્રાયન કેવું છે મેં કહ્યું એની બૈરી માટે કેવું બધું લઈ ગયો. મેં કહું ફોર એક્ઝામ્પલ હું બીમાર હોઉં અને તમારે લાવવાનું એટલું ખાવા મંગાઈ લઈ આવો તમે. મેં કહ્યું હા બરાબર છે. બ્રાયન છે ને તો સાહજિક છે એનામાં અહંકાર ના હોય. અને આ તો આપણા ઇન્ડિયન એટલે અહંકારી. એને કેમ સહજ લાગે કે અમે કોઈ આ લઈ જવું છે અને જરૂર હા ચાલો લઈ જશું. અને આપણે તો ખવડાવે એવું છે એનું તો એટલે આ લોકો કમ્પ્લેન કરે પારુબેન જેવા હોય કે લો ભાઈ લઈ જાઓ. મારે આટલું જોવે ને મારે બધા લઈ મારા માટે માંગવા ના જાય એમ કે છે. અહંકારી માણસ ક્યારે માગવાના છે? જનરેશન એકચ્યુઅલી ન્યૂ જનરેશન પહેલા કેર કરશે કે ભાઈ આયુષી તું જમી કે નહીં. મેક શ્યોર નહીં તો પછી બધું પતી ગયું. પણ આ નવી જનરેશન આવું છે. ના પણ આ શું છે આ નવી જનરેશન છે ને કેરિંગ હોય પણ તમે જો બેહી ના રહે એ છે ને આમ ઓફિસ થી ધ્યાન રાખે કે મમ્મી તો દવા લીધી ટાઈમ થયો કે દવા લીધી તમે આ ખાઈ લીધું તમે આમ કર્યું પણ જોડે ના બેસે. જયારે તમારી આપણી જનરેશન કેવી હોય કે હારું જોડે બેસી રહીએ કે કે ભાઈ બીમાર છે કે બેન બીમાર છે તો જોડે જોડે પડીએ પોતે રજા લઈ લે તો પોતાનું બીજું કામ બગાડીને જોડે બેસી પેલો કે તું જા મારે કામ નથી તોય બેસી. એટલે એને આખી એની જે આખી રીત ને આખી જુદી હતી પણ ત્યાં સિન્સિયરિટી નથી. અને આ લોકો જોડે બેસે નહીં પણ જે કરે ને બધું સિન્સિયરલી કરે. નવી જનરેશન કાકે મમતા વગર કરે છે ને હાર્ટીલી કરે મમતા વગર હોય. મમતા એટલી પહેલાના જમાના જેવી નહીં એમ થોડી થોડી તો હોય. પહેલા જમાનામાં તો જે પપ્પા કે ને એ કરવું જ પડે. મારા પપ્પાને ઝાયડસમાં રાખ્યા હતા ને તો એમ કીધું તમાકુ નહીં ખાવાની તો મમ્મીને તો આપી દીધી એટલે મમ્મીને ઈશારો કરે બનાવી આપ. મમ્મી એવું કે જો આમ આમ કરવાનું મારે બનાવવાનું. એટલે પપ્પા જે કહે ને એ કરવું જ પડતું હતું. મમ્મી ચાલે જ તું સામે ઉભી હોય તો તું સામે ઉભી હોય તો હું મારું નતું ચાલતું. મારું નતું ચાલતું. એટલે વ્યવસ્થિત આ થોડું છે ને 5 આજ્ઞા થોડી થોડી વાપરવાનું. અને અમે છીએ હજી 2-3 દિવસ. કેટલા દિવસો? ના કાલે ગુરુવાર ને કાલનો દિવસ અહીંયા છે. પછી પાછા મંગળવાર રાતે પાછા આવીશું એટલે પછી બુધ ને ગુરુ 2 દિવસ છે. સંજોગ મળે ને તો આવજો. કારણ કે આ સત્સંગ હા જો સત્સંગ મળે ને આ થોડું પાણી છંટાય. આ તમને પેલું બીજ રોપી આપ્યું પણ નર્ચરિંગ થવું જોઈએ ને એ બહુ સારું પડે.
પણ તમે તો બ્રહ્મદેવ કહેવાય ને. બ્રહ્મદેવ એટલે બ્રહ્મને જાણનારા, બ્રાહ્મણ એટલે બ્રહ્મને જાણનારા. અને આ કુદરતી હવે તમે સાચા બ્રાહ્મણ થયા કે તમને ભાન થયું કે હું કોણ છું, હું શુદ્ધાત્મા છું. તો નચિકેતા બિચારો મરી ગયો બૂમો માગીને પકડી રાખવું પડ્યું ને. અને આ તમારે જોઈતું હતું તો એ મળી ગયું. તો પુણ્ય તો તમારી જ કહેવાય. સમજાય? વીજળીના ઝબકારામાં હોય પરોઈ લેજો. એટલે આ તમને હવે ભાન થયું હું શુદ્ધાત્મા છું. હવે આખું છેક સુધી જવાનું જે બાકી રહ્યું ને એ રસ્તો આગળ આ પાછળ હજી આ અજ્ઞાનતાનું આવરણ ખસ્યું એટલે પેલો અમાવાસ્યા હતી તો અંધારું હોય એની જગ્યાએ બીજનો ચંદ્ર જ્યાં રેખ દેખાય એટલે તમને ખાતરી થાય કે ના હું શુદ્ધાત્મા જ છું. પણ પછી આખું એ જે આખો અનુભવમાં આવે, આખો ફૂલ મૂન સુધી જાય, પૂનમ સુધી જાય, એ થોડો બાકી રહ્યો. એટલે એના માટે આપણે નાની બુક આપી હતી ને એમાં બધું વાંચવાનું કહેલું ને, વાંચો છો? શું વાંચે તો બહુ સારું કહેવાય. તમે નથી વાંચતા ને, તમે જે રીતે જુઓ છો મને ખબર પડી ગઈ. જોવા કરું છું. હા, અનુભવ કર્યા કરું. હા હા ના એ છે ને બુકમાં વાંચો ને, કારણ કે આમ તો આવું જ્ઞાન મળ્યું હોય ને તો પેલો ઘરે પાછો હોય ના રહે. આવું ગજબનું મળ્યું હોય તો. આ તો હવે આ 5મો કલયુગ ચાલે છે ને, તો પછી જો મારી જોડે જાઓ તો પછી પેલા ફાઇલો ઉભી થઈ જાય તમારે. આ દોડતા ભાઈ વિમર્શભાઈ ક્યાં ગયા એટલે ઘરની ફાઇલો ઉભી થાય કે ના થાય. એટલે ફાઇલનો નિકાલ કરવાનો, સંભાવે નિકાલ કરો. સંભાવે નિકાલ એટલે કે હવે મારે છૂટવું છે, એના પાછલા કર્મોથી આ ભેગા થયા છે ને મારે છૂટવું છે. તો કે છૂટવું હોય તો સાચું ખોટું જોવાનું હોય. જેને છૂટવું હોય સાચું ખોટું જોઈએ. આ પોલીસે આપણે પકડ્યો હોય ને તો સાચું ખોટું ના જોઈએ. આપણી ભૂલ હોય કબૂલ તોય કબૂલ, અને ભૂલ ના હોય તો લેન જોવા ત્યાં કઈ આર્ગ્યુમેન્ટ ના કરી, કશું ના કરી. એવું અંદર નક્કી થઈ જાય કે મારે છૂટવું છે એટલે મારે સંભાવ નિકાલ કરવાનો. એટલે તારે જ છૂટવું છે ને, એને છોડાવવું નથી ને. એને બી છોડાવો તો છે પણ જોડે જોડે પોસિબલ નહીં. તમે કીધું ને પોતાનું પહેલા કરી લેવાનું. હા, પોતાનું પહેલા થાય તો છૂટે ને. ભૂલો તો એને દેખાય છે, તને થોડી દેખાય. અને તું પૂછો તો ખરા એનું આજ એનો બેસ્ટ પેલી ટેકનિક છે. સાયલેન્ટ રહીને બધું આમ જોવાનું, કરવાનું જે ગમે કરાવવાનું, બોલવાનું કશું નહીં. એને કોણ સામે વાળું ભેરવાય બરાબર, કોનું મગજ ખરાબ થાય. ના એટલે તારા અંદર સમજો કે હારી ભારે ફાઇલ છે. બહુ જ ભારે છે. પોતાની ફાઇલ મને એને વધારે લાગે છે. એટલે જે ભારે ફાઇલ હોય ને તે આપણે જાગૃત રહેવાનું ને, અને આપણે જાગૃત રાખે એ ઉપકારી કહેવાય ને. આ જ્ઞાન એવું છે ને 4 બધી ફસાઈ જાય. એટલે મેં તને કહેલું જ્ઞાન ના લેતી એમ. મેં કીધું જ્ઞાન લેશો ને ફસાઈ જશે, લેતી નહીં જલસા કરાવડાવું. સારું પણ મોક્ષે તો જવાય નહીં તો પછી કેટલા જન્મ સુધી ફેરા માર્યા કરીએ જ્ઞાન ના લઈએ તો. હા બરાબર. આ તો ખાલી લાઇટલી આપણે વાત કરીએ. આટલું આ છે ને આટલી આ જે બુક હતી ને એ જે વાંચો અને એમાં જે નિશ્ચય વિવાદ ચરણવિધિ છે ને ખાસ વાંચો. એનાથી અંદર તમને બધું રિફ્રેશ થાય. ગીતામાં કસવાને કીધું બધું કે ભાઈ આત્મા આવો છે બધું કીધું, અવ્યય છે બધું કીધું, અવિનાશી છે. પછી આપણને અંદર શ્રદ્ધામાં ના આવે. બોલીએ ખરા, કહીએ ખરા, ભાઈ શું કે આત્મા આવો છે એવું બોલીએ. આ તમને થાય કે હું શુદ્ધ આત્મા છું, અવિનાશી છું, અવ્યય છું, બધું તમને રહ્યા કરે. એટલે પેલી બુક નાની જે વાંચશો ને એમાં જે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ છે એ ખાસ વાંચજો. એટલે અંદર આખું રિફ્રેશ થઈ જશે, આખું ચાલુ થઈ જશે. આ તો શું થોડું પાણી છંટાવું જોઈએ. તો આટલું કરજો. કાલે તો અમે ત્યાં આવજો ને પાછું, પણ વાંચીને આવજો. વાંચીને તમને ખબર પડે. તમે તો બહુ પાકા નીકળ્યા વાંચો છો એટલે. પણ રોજ વાંચો છો કે મહિનામાં 1-2 વાર? એટલે સામે રાખી છે. ઓહો અચ્છા. બરાબર. હું નાનો હતો ને ત્યાં એવું કરતો, મને ભણવાનું ગમતું નતું, ભણવાનું ના ગમે.
અને રમવાનું ગમે. નારાયણ એવું છે ને એમ. તો મને એક ભાઈબંધે કીધું કે આપણે રાતે છે ને પેલું બુક હોય ને માથે જે મૂકીને હોઈ ગયો એટલે બધું અંદર આવી ગયું. બહુ નાનો હતો તો મેં સાચો માની લીધો મૂકીને હોઈ ગયો કશું અંદર આવ્યું નહીં. પણ એક વસ્તુ છે કે આ દાદા ભગવાનની કૃપાથી તમને ભાન થઈ કે હું શુદ્ધાત્મા છું. અને એ જ દાદા ભગવાને આ 5 આજ્ઞાઓ આપી છે. અને આ 5 આજ્ઞાઓ એવી છે કે આખા સંસારમાં 24 કલાકમાં એક વસ્તુ પણ એક સંજોગ પણ આ 5 આજ્ઞાની બહાર જાય એવું નથી. અને બીજી બાજુ એવું પણ છે કે આ જગતની કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંયોગ તમને આજ્ઞામાં રહેતા રોકી શકે નહીં. એટલે કે સત્તા આજ્ઞામાં રહેવાની સત્તા તમારા હાથમાં આવી. એટલે એનો જેટલો ઉપયોગ થાય ને એટલો કરી લેજો. આપણો ટાઈમ થયો છે ને ભાઈ કેટલા વાગે? કીર્તન વગેરે કરશો ને? કોણ બોલો? દીક્ષી બોલો. હા તમને ખબર ને કીર્તન ભક્તિ શું છે? હવે ખ્યાલ આવી ગયો ને? દાદા ભગવાન આશીર્વાદ કામ. પેલા કુંદન બોલે મહિલા શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન આ ભક્તિ બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. જય હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. ઓ દાદા
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 જય સચિદાનંદ. જય સચિદાનંદ. સત્સંગમાં આનંદ આવે ને, આનંદ તો આવે ને, અને પાછું આવો સરસ આનંદ વાળો સંજોગ હોય એમાં પાછું યોગાનુયોગ આ છે ને પાઉલ ભાભી ને હિતાભાઈ
એમની આજે મેરેજ એનિવર્સરી. પૂછવું છે કેટલામી? કેટલા વર્ષ ચાલો કેટલા વર્ષ પૂરા થયા? 37 36 36 વર્ષ પૂરા થયા. હવે તમે વિચારો કે જ્ઞાન તો હમણાં મળ્યું. વગર જ્ઞાને આટલા વર્ષો સુધી હાથે હાથે ટકી રહ્યા કેટલું મોટું